જમીન નથી આવ્યા લાગતા બરાબર. નમસ્કારની અંદર કાર છુપાયેલી છે. કેટલા લોકોને કાર જોઈએ? જરા હાથ ઊંચો કરો. તો એકવાર એવી રીતે નમસ્કાર બોલો કે આજુબાજુમાં ખબર પડવી જોઈએ કે અહીંયા કંઈક પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તો રેડી બધા? નમસ્કાર. નમસ્કાર. હા, હવે બરાબર. નવા મિત્રોને મારો પરિચય રાજેશ વઘાસિયા. હાલ અમદાવાદમાં રહું છું. મેં સુરતની અંદર આ કામ ચાલુ કર્યું હતું 10 વર્ષ પહેલા. સુરતની અંદર ફિલ્ટર ઘરઘંટીની દુકાન ચલાવતો, 10 થી 12,000 રૂપિયા કમાતો. અને જેવી રીતે નેટસપની ઓપોર્ચ્યુનિટી તમને મળી એવી જ રીતે નેટસપની ઓપોર્ચ્યુનિટી મને મળી અને એ ઓપોર્ચ્યુનિટી અપનાવી. શરૂઆતમાં 1.5 વર્ષ મેં સિસ્ટમ મુજબ પાર્ટ ટાઈમ કામ કર્યું. તો થયું એવું કે 1.5 વર્ષ પછી જે ફિલ્ટર ઘરઘંટીમાં જે પૈસા કમાતો હતો એના કરતા 3 ગણા પૈસા કમાવા મળ્યો. ફિલ્ટર ઘરઘંટીની દુકાન પાર્ટનરને સોંપી દીધી. છેલ્લા 9 વર્ષથી ફૂલ ટાઈમ આ કામ કરું છું અને આ કંપનીના માધ્યમથી 2,22,80,850 રૂપિયા કમાઈ ચૂક્યો છું. હવે આ પરિચય એટલે આપ્યો મારી વસ્તુ બતાવવા માટે નહીં, પણ તમે પણ આ લેવલે આવી શકો છો. હવે પ્રોગ્રામની શરૂઆત કરીએ એ પહેલા તાલી પાડવાનો નવસારીની અંદર ટેક્સ લાગતો લાગે છે, આવું છે? તો હવે તમે પકડાઈ જ ગયા છો. તાલી પાડવાનો તમને ફાયદો બતાવો. ઘણા બધા તાલી પાડતા તમે જોયા મરતા મરતા તાલી પાડતા. જો પહેલી વસ્તુ બરાબર હરખી તાલી પાડીએ તો રોગ પ્રતિકારક શક્તિ વધે, બરાબર, બીમારી ન આવે. બીજું, ઘણા બધા લોકો મહેનત બહુ કરતા હોય પણ લક્ષ્મીની રેખા ખુલતી ન હોય. હરખી તાલી પાડીએ ને તો લક્ષ્મીની રેખા ખુલી જાય. અને ફાયદા નંબર 3, કોઈ પણ માણસ જન્મે જન્મતાની સાથે ભગવાન એને કોટો આપે કે આટલી તાલી તો પાડવાની જ, અને એટલી તાલી ન પાડે તો સ્પેશિયલ અવતાર લેવો પડે. કેટલા લોકોને અવતાર લેવો છે તાલી પાડવાનો? જરા હાથ ઊંચો કરો. તો એકવાર એવી તાલી થવી જોઈએ કે આજુબાજુમાં ખબર પડવી જોઈએ કે અહીંયા જોરદાર પ્રોગ્રામ ચાલી રહ્યો. તો એકવાર તમારા બધા માટે એકવાર જોરદાર તાલી. આ તાલી શું કામ પડે એની ખબર છે? બપોરનો સમય છે, ઘણા બધા લોકોને સુવાનું ટેવ હોય તો તમારી ઊંઘ ઉડી જાય. અને એક વસ્તુની ગેરંટી આપું, આજનો પ્રોગ્રામ જો તમે પરફેક્ટ રીતે ભરી લીધો તો તમારી કાયમી માટે ઊંઘ ઉડી જશે. અને આજનો જે દિવસ છે એ તમારી જિંદગીનો લાઈફ ચેન્જિંગ પ્રોગ્રામ બની જશે. બનાવો છે? યસ. કેટલા લોકોને આજનો જે પ્રોગ્રામ છે એ પોતાની જિંદગીનો લાઈફ ચેન્જિંગ પ્રોગ્રામ બનાવવો છે? ઘણા બધા મરતા મરતા કરે હાથ ઊંચો. મને એવું લાગે ધીરુભાઈ અંબાણીના જમાઈ લાગે છે. વેરી ગુડ. જો તમે આજનો પ્રોગ્રામ સક્સેસફુલ બનાવવા માંગતા હોય, હવે તમે જેવી રીતે ટ્રેનિંગમાં બેઠા છો એવી જ ટ્રેનિંગમાં હું પણ 10-11 વર્ષ પહેલા બેઠો હતો, પણ એ ટ્રેનિંગ મેં મારા મગજમાં ઉતારી અને એ પ્રમાણે કામ કર્યું તો અત્યારે દર મહિને 6 થી 7 લાખ રૂપિયા આવે છે. અને 6 થી 7 લાખ રૂપિયા આવતા હોય તો જિંદગી જીવવાની મજા આવે કે ન આવે? મજા. કેટલા લોકોને આવી જિંદગી જીવવાની મજા લેવી છે? જરા હાથ ઊંચો કરો. વેરી ગુડ. તમારા માટે એકવાર જોરદાર તાળી. હવે આ મારી મીટિંગની અંદર તમને માનો જરા કઈ તમે આડાહોળા નહીં થઈ શકો. હું કામ? સતત હું પ્રશ્ન પૂછતો રહે, સતત હાથ ઊંચા કરાવતો રહે. શું કામ? તમારું મગજ ક્યાંય ડાયવર્ટ થશે નહીં. તો આજની મીટિંગ માટે રેડી છો? યસ. વેરી ગુડ. પ્રફુલભાઈએ માનો કંપની શું છે, પ્રોડક્ટ શું છે, પ્લાન શું છે, કંપનીનું ભવિષ્ય શું છે, આ બધી વસ્તુ બતાવી. પણ નેટસપની અંદર ડિસ્ટ્રીબ્યુટર જે બને છે 3 પ્રકારના લોકો આવે છે. કેટલા પ્રકારના લોકો આવે છે? 3 પ્રકાર. પહેલો પ્રકાર કયો? એક વ્યક્તિ આવે છે પ્રોડક્ટ વાપરવા માટે. આને કંપની શું કહે છે? યુઝર. યુઝરને કંપની આપે છે શું? 15 થી
લઈ અને 30% સુધી ડિસ્કાઉન્ટ આપે છે. આને કહેવાય યુઝર. હવે યુઝર કોઈ પ્રોડક્ટ લે છે તો એનો ફાયદો થાય છે કે નથી થતો? 100% થાય છે. એના રિઝલ્ટ મળે છે. ઘણા બધા ખેડૂતો, ઘણા બધા દર્દીઓ આપણી પ્રોડક્ટ વાપરે છે. તો આ યુઝર. બીજા પ્રકાર આવે છે રિટેલર. રિટેલર એટલે કોણ? જે પ્રોડક્ટ વેચીને 15 થી 30,000 રૂપિયા, 15 થી 5,000 થી લઈ અને 50,000 સુધી પ્રોડક્ટ વેચીને કમાય. અમારે ઘણા બધા લોકો એવા છે કે પ્રોડક્ટ વેચીને મહિને 50,000 કમાય છે. તો આને શું કહેવાય? રિટેલર. અને ત્રીજા પ્રકારના માણસો આવે છે, એને કંપની કહે છે નેટવર્કર. નેટવર્કર મતલબ બિઝનેસ કરવા માટે આવે છે, પોતાના સ્વપ્ન પૂરા કરવા માટે આવે છે, પોતે કેરિયર બનાવવા માટે આવે છે. આને કંપની શું કહે છે? નેટવર્કર. જો આજની જે મીટિંગ છે તો હું તમને કહી દઉં પહેલી વસ્તુ કે તમે પ્રોડક્ટ વાપરવા માટે આવ્યા છો તો કોઈ વાંધો નથી. તમને કંપની લાઈફ ટાઈમ 15 થી 30% ડિસ્કાઉન્ટ આપશે, વાપરી શકો છો. કેવી રીતે વાપરવી? જેની સાથે આવ્યા છો એ વ્યક્તિ તમને ડિટેલમાં શીખવાડશે. અને પ્રોડક્ટ વેચવા માટે આવ્યા છો તો કેવી રીતે પ્રોડક્ટ વેચવી, તમે જેની સાથે આવ્યા છો એને કહેજો, એ તમને શીખવાડશે. પણ આજની જે મીટિંગ છે કોના માટે છે? જે લોકોને કેરિયર બનાવવું છે, જે લોકોના મોટા સ્વપ્ન છે, એવા લોકો માટે છે, નેટવર્કર માટે. તો અહીંયા કેટલા લોકોને પોતાના સ્વપ્ન પૂરા કરવા માટે આવ્યા છે? જરા હાથ ઊંચો કરો. વેરી ગુડ. બધા લોકોને પોતાના સ્વપ્ન પૂરા કરવા છે. બરાબર છે? પરફેક્ટ. તો આપણે શરૂઆત કરીએ. પણ છતાંય માનો સૂચના આપી છે, છતાં પણ ડિસ્ટર્બ ન થાય એટલે સૂચના આપી દઉં. તમારો ફોન કદાચ પાછળથી કોઈ લોકો આવ્યા હોય ચાલુ હોય તો પ્લીઝ બંધ કરી દેજો. ચાલુમાં વાગવો ન જોઈએ. બીજું, ચાલુમાં કોઈ ઊભા નહીં થતા. બરોબર? કારણ કે આપણે કઈ માનો ધીરુભાઈ અંબાણીનો કઈ ફોન આવવાનો નથી. તો ચાલુમાં ઊભું નથી થવાનું. અંદરો અંદર વાતચીત નથી કરવાની. અને 100% તમારે મીટિંગની અંદર ઇન્વોલ્વ રહેવાનું. આ શું કામ? આજની મીટિંગની અંદર અહીંયા બેઠેલા લોકો છે એમાંથી એકાદ વ્યક્તિના મગજમાં બેહી ગયું તો આજની જે મીટિંગ છે એની જિંદગીનો લાઈફ ચેન્જિંગ પ્રોગ્રામ બની જશે. તો આપણે શરૂઆત કરીએ. તમે જો અહીંયા કેરિયર બનાવવા માટે આવ્યા છો તો કેરિયર બનાવવા માટે શું કરવું પડશે? દાખલા તરીકે તમારે નેટસપની અંદર સક્સેસ થવું છે તો આ 4 કામ કરવા પડશે. લિસ્ટ બનાવવું પડશે, લોકોનો કોન્ટેક્ટ ઇન્વાઇટ, આ સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. પણ તમારે નેટસપમાં સફળ થવું છે. સફળ થવા માટે તમારો પાયો મજબૂત હોવો જરૂરી છે. હવે દાખલા તરીકે આ કેટલા માળની બિલ્ડિંગ છે? 4 કે 5 માળની બિલ્ડિંગ તમને દેખાય છે. હવે આ બિલ્ડિંગ 4 કે 5 માળની જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની એમનેમ બનાવી નાખી, પાયો બનાવ્યો નહીં, પાયો ખોદ્યો નહીં, પાયો મજબૂત કર્યો નહીં અને એમનેમ બિલ્ડિંગ બનાવી નાખી. આ બિલ્ડિંગ ટકશે ખરા? હલો, નહીં. એમ નેટસપની અંદર તમે બધા આવી ગયા છો. તમારે નેટસપમાં સફળ થવું છે, નેટસપમાં આગળ જવું છે, નેટસપમાં સફળતા મેળવવી છે. પણ એ સફળતા મળશે ક્યારે? પાયો મજબૂત કરવો પડશે. અગર પાયો મજબૂત નથી તો કદાચ 4 માળની નહીં, 10 માળની નહીં, 100 માળની બિલ્ડિંગ હશે તો પણ ટકશે નહીં. તો પહેલી વસ્તુ, તમારે અગર નેટસપમાં સક્સેસ થવું હોય તો આ 4 કામ કરવા પડશે. અને આ 4 કામ શું છે? બિલ્ડિંગના ચારે બાજુના 4 પાયા છે. અને આ 4 પાયા અગર તમે મજબૂત કરી દીધા તો હું એક વસ્તુની તમને ગેરંટી આપી શકું કે નેટસપમાં કદાચ તમારી જન્મ કુંડળીમાં લખ્યું હોય કે આ વ્યક્તિ સક્સેસ ન થઈ શકે, ભગવાનને તમારી જન્મ કુંડળી પણ બદલવી પડે. પણ એના માટે આપણે 4 પાયા મજબૂત કરવા પડશે. તો જોઈએ 4 પાયાની અંદર પહેલી વસ્તુ છે શું છે? શેનું લિસ્ટ બનાવવાનું છે? હલો, સપનાનું. મનમાં કેમ બોલો છો? સ્વપ્નનું લિસ્ટ. પહેલું લિસ્ટ એનું બનાવવાનું છે. સપનાનું લિસ્ટ. હવે કયા સ્વપ્ન? રાત્રે સૂતા હોય અને સ્વપ્ન આવે એ નહીં. કયા સ્વપ્ન? જે સ્વપ્ન આપણને હોવા દે નહીં. હવે તમે વિચારો, દરેક લોકોના સ્વપ્ન હોય કે ન હોય? અને ન હોય તો હું જાગૃત કરાવું. તમે વિચારો, આપણે નાના હતા ત્યારે દરેક લોકોના સ્વપ્ન હતા કે હું આ બનીશ, આવી ગાડી લઈશ, વિમાનમાં ઉડીશ, બરોબર, હું ડોક્ટર બનીશ, એન્જિનિયર બનીશ, હું આવું મકાન બનાવીશ, મમ્મી પપ્પાને આવી સુવિધા આપીશ. પણ અત્યારે એ પ્રમાણે કંઈ થયું ખરા? શું કામ? આપણે સ્વપ્ન, જો આ બિઝનેસમાં સક્સેસ થવું હોય તો પહેલી વસ્તુ તમારી પાસે ડાયરી હોવી જોઈએ. ડાયરીના પહેલા પેજ ઉપર
તમારે શું મેળવવું છે એની યાદી હોવી જરૂરી છે. હવે હું તમને એક વસ્તુ કહું કે અત્યારે અહીંથી મીટિંગ પૂરી થયા પછી મારે અમદાવાદ જવું છે, તમારે જવું છે મુંબઈ. તમારે જવું છે મુંબઈ અને મારે જવું છે અમદાવાદ. તમે મારી ગાડીમાં બેસશો તો આવશે ખરા? શું કામ નહીં આવે? હું અમદાવાદ જાઉં છું. એમ જો એક વસ્તુ તમને કહું, તમારી પાસે સ્વપ્નનું લિસ્ટ નથી તો જિંદગીભર બીજાના સ્વપ્ન પૂરા કરવા માટે તમારી જિંદગી વાપરવી પડશે. અને જો તમે તમારું સ્વપ્નનું લિસ્ટ બનાવશો તો તમે જે કામ કરશો કોના માટે કરશો? પોતાના સ્વપ્ન પૂરા કરવા માટે. હવે હું તમને યાદ કરાવું. ઘણીવાર અમુક લોકો શું કહેતા હોય ખબર છે કે સાહેબ અમારે કાંઈ સ્વપ્ન બપના નથી. હું તમને યાદ કરાવું, આપણા સગા સંબંધીનો કોઈ મોટો બંગલો છે અને એના ઘરે જાય અને જેવો પ્રવેશ કરી અને સેન્ટર એસી હોય, સોફામાં બેસી તો આખા ખૂતી જઈએ, બેસી તો તરત જ પાણી આવે, પાણી પી લઈએ તો ચા આવે, ચા પી લઈએ તો નાસ્તો આવે, નાસ્તો કરી લઈએ તો આઈસ્ક્રીમ આવે અને સામે મનગમતો માનો પ્રોગ્રામ LED ની અંદર ચાલતો હોય. આવા વાતાવરણમાં બેહો ત્યારે એકવાર તો એમ થાય કે નહીં આવો બંગલો હોય તો જિંદગી જીવવાની મજા આવે. થાય છે કે નથી થતું? એ જ રીતે તમે યાદ કરો, કોઈની માનો સારી એવી ગાડી છે, BMW, મર્સિડીઝ, બરોબર, અને એ ગાડીની અંદર આપણે બેઠા છીએ અને એસી ચાલુ છે, ધીમું ધીમું સંગીત વાગે છે અને આપણે 50 કિલોમીટર એની સાથે જઈએ ત્યારે એકવાર તો એમ થાય આવી ગાડી જો મળી જાય તો જિંદગી જીવવાની મજા આવે. એ જ રીતે ઉપરથી પ્લેન જતું હોય ત્યારે આપણને એમ થાય છે કે આ પ્લેનની અંદર બેસવાનો એકવાર મોકો મળે તો જિંદગી જીવવાની મજા આવી જાય. એવી જ રીતે જે બાળકોને પોતાના માતા પિતા વિદેશની અંદર ભણાવતા હોય અને એ લોકો પૈસાને માનો કે એને જેટલા જોઈએ એટલા પૈસા ભણાવવા માટે વાપરતા, આ જોઈએ ત્યારે આપણને થાય છે કે નથી થતું કે આપણા બાળક, આપણી પાસે પૈસા હોય તો આપણે પણ બાળકોને આવી રીતે એજ્યુકેશન અપાવી શકીએ. એ જ રીતે તમે કોઈના પ્રસંગમાં જાઓ છો અને એ લોકો પૈસાને પાણીની ઘોડે વાપરે ત્યારે એકવાર તો એમ થાય છે કે આવા પૈસા જો મારી પાસે હોય તો હું પણ મારા ફેમિલી માટે આવા પૈસા વાપરું. થાય છે કે નથી થતું? હલો, પણ તમે વિચારો અત્યારે આપણે જે કામ કરીએ છીએ, નોકરી, ધંધો, ખેતી કે જે પણ કરીએ એનાથી લાગે છે આ બધા સ્વપ્ન પૂરા થઈ શકે? નહીં થાય. પણ નેટસપ ની અંદર પ્રૂફ છે કે નહીં કે નેટસપ ની અંદર હજારો લોકોએ આ બધા સ્વપ્ન પૂરા કર્યા છે. પણ આ સ્વપ્ન પૂરા કરવા હોય તો એની માટે પહેલી વસ્તુ છે તમારી ડાયરીની અંદર આ સ્વપ્ન લખેલા હોવા છે. અને એમાં 3 પ્રકારના સ્વપ્ન, ડાયરી હોય તો લખશો. પહેલા તમારે લખવાના છે નાના સ્વપ્ન, બરોબર, જે 6 મહિનામાં પૂરા થઈ શકે એવા. એની અંદર તમારી પાસે મોબાઈલ હોય તો લખી શકો, લેપટોપ, બાઈક, આ બધી વસ્તુ 3 થી 6 મહિનામાં મેળવવાની છે એવી વસ્તુ. પછી દાખલા તરીકે ઘણા બધા લોકો નોકરી કરતા હોય અને એના બોસનું મોઢું જોવું નથી ગમતું, છતાં પણ માનો કે એને રોજ સવારે જવું પડે છે. તો જેને નો બોસ કરવું હોય તો એ પણ લખીએ કે 6 મહિનાથી લઈ અને 2 વર્ષ સુધીમાં મારે નોકરીએ જવું નથી. પછી વર્લ્ડ ટૂર, બરાબર છે, કાર, માતા પિતાને યાત્રા, માતા પિતાને નિવૃત્તિ અપાવી, ઝવેલરી ઘરવાળીને, સારું શિક્ષણ બાળકોને, દાન પુણ્ય. દાન પુણ્યની વાત આવે તો આપણને એમ થાય પહેલા આપણે જ દાનની જરૂર છે, પછી આપણે બીજાને દાન કરીએ ને. તો તમારા પહેલા 6 મહિનાના કેવા હોવા જોઈએ? નાના. પછી દાખલા તરીકે બીજા 5 સ્વપ્ન કેવા જે 1 વર્ષથી 2 વર્ષમાં પૂરા થાય એવા મીડિયમ, જેને નામ આપીએ છીએ મીડિયમ, મિડ ટર્મ ગોલ. અને ત્રીજા મોટા ગોલ. મોટા ગોલ એટલે એની અંદર વર્લ્ડ ટૂર છે, મકાન છે, કાર છે, એની અંદર આવે, બરોબર. અને મિડ ટર્મ ગોલની અંદર આ બધી વસ્તુ આવે, માતા પિતાને નિવૃત્તિ આપવી, ઘરવાળી માટે ઝવેલરી, બાળકો માટે સારું શિક્ષણ. હવે આ સ્વપ્નાઓની યાદી તો બનાવી નાખશે. કેટલા લોકો મને આજ કમિટમેન્ટ આપે કે સાહેબ અહીંથી મીટિંગ પૂરી થયા પછી નેટસપ કંપનીમાંથી મારે શું મેળવવું છે એ આજ 15 સ્વપ્નનું લિસ્ટ બનાવીશ. કેટલા લોકો મને કમિટમેન્ટ આપે છે? મારા વાલીડા ધીરે ધીરે બેટરી ડાઉન થવા માંડ્યો. વેરી ગુડ. બીજા હું આમાં ડાયરો સાંભળવા એવા છે? હલો, તમારે કંઈક સક્સેસ થવું છે કે નથી થવું? હલો, કે ગરીબની ઘરે જન્મ્યા હતા, જિંદગી ભર ગરીબ રહેવું અને મરશું તો પણ ગરીબનો થપ્પો લગાવીને આવું કરવું છે? કેટલા લોકોને આવું કરવું છે? હાથ ઊંચો કરો.
તો આવું નથી કરવું. તો આજના દિવસમાં તમારે 15 સ્વપ્નાઓનું લિસ્ટ તમારી પાસે હોવું જોઈએ. જો હું તમને એક વસ્તુ કહું કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફોર વ્હીલ લઈને જઈએ તો વચ્ચે પંચર પડે તો એના માટે સ્પેર વ્હીલ હોય કે ન હોય? તમે વિચારો કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો સ્પેર વ્હીલ હોય. તમને એક બીજું ઉદાહરણ આપું કે આપણે જાત્રામાં જવું હોય, જાત્રામાં 20 કે 21 દિવસ કે 15 દિવસના પ્રવાસમાં તમારે જવું તો 15 દિવસના પ્રવાસની અંદર તમે નીકળો તો એમને નીકળી જાવ છો. હાલો કે આપણે જાત્રામાં જવું જાય, હાલો ફટાફટ બરોબર, દ્વારકા જઈ આવશું, જૂનાગઢ જઈ આવશું અને સોમનાથ જઈ આવશું, આવું કહીએ છીએ. પેલા શું કરીએ છીએ? તૈયારી કરીએ છીએ. કેવી તૈયારી કરીએ છીએ કે દાખલાથી કેટલા દિવસનો પ્રવાસ છે, ક્યારે હોવાનું, ક્યારે ખાવાનું, ક્યારે દર્શન કરવાના. અને બીજું કે જાત્રામાં જાવ છો, ઠંડી ઋતુ છે તો ઠંડીના કપડા, ગરમીની ઋતુ છે તો ગરમીના કપડા. વચ્ચે કદાચ માનો કે આપણને કઈક બીમારી થઈ જાય તેની દવાની તૈયારી. પછી આપણને બહાર કદાચ અમુક જગ્યાએ જમવાનું ન ફાવે તો ઘરનો નાસ્તો. તમે વિચારો 15 દિવસની યાત્રા કરવા માટે આપણે પરફેક્ટ તૈયારી કરી નીકળીએ છીએ, પણ જિંદગીની તૈયારીમાં તમે ને હું ઝીરો છીએ. હું મેળવું છે ખબર જ નથી. તમે વિચારો આપણે 15 દિવસ કે 20 દિવસની યાત્રામાં આપણને પરફેક્ટ ખબર છે, પરફેક્ટ પ્લાનિંગ છે કે અહીંયા આ કરવાનું, અહીંયા આ કરવાનું. અને બીજું કે કદાચ પરફેક્ટ પ્લાનિંગ વગર તમે સીધા યાત્રામાં નીકળી જાઓ તો યાત્રામાં આનંદ આવે કે દુઃખ આવે? બહુ સમજવું ઓડિયન્સ છે, બરાબર? તમને ખબર છે કે પરફેક્ટ પ્લાનિંગ નહીં હોય તો દુઃખ આવે. સર 15 દિવસની યાત્રામાં જો પ્રોપર પ્લાનિંગ ન હોય તો આપણને તકલીફ પડે છે. તો આપણી 70, 80 કે 100 વર્ષની જિંદગીમાં જો પ્રોપર પ્લાનિંગ નહીં કરીએ તો સુખ આવશે કે આનંદ આવશે? હલો. અને પછી હું કહી મારા ભાઈ જ ખરાબ છે. તંબુરો તારો નવો ભાઈ ખરાબ નથી, તારો નકશો જ રેડી નથી. હલો. આપણે હું મેળવવું છે આપણને ખબર હોવી જોઈએ કે ન હોવી જોઈએ? હોવી જોઈએ. હવે આપણે બધાને કેવું છે ખબર, બધું જોઈએ છીએ પણ આપણે મળે તોય ભલે, ન મળે તોય ભલે. અત્યારે હું તમને પૂછું કેટલા લોકોને લાખ રૂપિયાનો ચેક મેળવો, બધા લોકો હાથ ઊંચો કરશે. પણ પછી હું જે છેલ્લે માહિતી આપીશ આટલું કરવાનું તો કે ભાઈ આ કાંઈ કરવું નથી, આવે તો ભલે એમને લઈ લે. હલો. નેટસપમાં સક્સેસ થવું છે તો 15 સ્વપ્નાઓનું લિસ્ટ તમારી પાસે હોવું જરૂરી. મોટા ભાગના લોકો મરતા હોય ને ત્યારે મરતી વખતે એમ કહેતા આખરી ઈચ્છા, એને તો જોડે લઈને હરખાઈનો ટીપો જોઈએ. એનો ડોહો કયો હું મંજીરા વગેરે 80 વર્ષ ભગવાને આપ્યા હતા પણ કઈ કરી ન આવ્યો. શું કામ? એની પાસે એનો નકશો રેડી નહોતો, એને શું મેળવવું છે ખબર જ નહોતી. હલો. તો તમે વિચારો આ વસ્તુ બહુ જરૂરી છે ને આ વસ્તુ આજ નક્કી થઈ ગયું તો બીજા બધા કામ તો ઓટોમેટિક થવાના. અને આ કામ નથી થયું તો કદાચ તમે મહેનત ગમે એટલી કરશો ક્યારેય સફળતા નહીં મળે. હું તમને બીજું એક ઉદાહરણ આપું. તમે બધા લોકો આજ આ મીટિંગમાં આવ્યા પણ જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે તમે એક નક્કી કર્યું હતું. શું નક્કી કર્યું હતું? કે આજ નેટસપની ટ્રેનિંગ મીટિંગમાં જવું છે. કર્યું હતું કે નહોતું કર્યું? અને મીટિંગમાં નીકળ્યા તમે ઘરેથી અને નક્કી કર્યા વગરના એમને નીકળી ગયા હો તો ક્યાં આટા મારતા હો, ક્યાંય ખોદા મારતા હો. તમે વિચાર કરો અહીંયા આવવા માટે આપણે નક્કી કરવું પડ્યું કે મારે નવસારી સ્વામિનારાયણ મંદિરની અંદર મીટિંગમાં ટ્રેનિંગમાં જવું છે. તો સાહેબ આપણે આ બધી વસ્તુ મેળવવી છે તો નક્કી કરવું પડે કે ન કરવું પડે? નક્કી જ નથી. મોટા ભાગના લોકો નક્કી જ નથી. બસ બધાએ કામ કરે આપણે કામ કરવું. હું નવા માણસોની મીટિંગમાં કહું છું, હું પણ સુરતની અંદર 12 વર્ષ રહ્યો પણ ઘાસીના બળદની ગોળ હાયલો ઘણું પાછું વળીને જોયો તો ત્યાંનો કોઈ પણ વ્યક્તિ ગામડેથી સિટીમાં આવે શા માટે આવે છે? પૈસા કમાવા માટે. પણ દુઃખની વાત છે 12 વર્ષ હું સુરતમાં મોટો જ થયો. મોટો ગામડે રહ્યો તો એનો થાય. બાપાને એમ થાય અમારા છોકરા સુરત છે, અમદાવાદ છે, છોકરા મજૂરી કરતા ખબર જ નથી. મોટા ભાગના લોકોને ખબર નથી. તમે વિચારો
બે દી પહેલા એક ભાઈ ધડનારા ભટકાણા, મેં કીધું ક્યાં જવું ખબર નહીં. 30% લોકો તો હુકામ જૈનમાં ઈ જ ખબર નથી. અરે યાર, આપણે જૈનમાં ત્યારે આપણા માતા પિતાએ પેંડા વેચાતા, સાકર વેચી હતી કે આ મારું બાળક મોટું થઈ મને ચાર ધામની યાત્રા કરાવશે, આ મારું બાળક મને સારા બંગલામાં રાખશે. આપણને ખબર જ નથી. એનાથી વિશેષ જે ઘરવાળીને ચાર ફેરા ફેરવીને લાવ્યા, એ ઘરવાળી કંઈક સ્વપ્ના સેવી લાવીશ કે આ મારો હીરો મને પ્લેનમાં બેહાડે. આપણે પ્લેનમાં ને ટ્રેનમાં નથી બેહાડે. એનાથી વિશેષ ક્યારેક તમારા બાળકો શેરીમાં રમતા જોશો, મેં તો જોયા છે. શું કહેતા ખબર છે? મારા પપ્પા ઓલી ફોર વ્હીલર, પપ્પો ઊભા વાહડા ગણ આમથી આમ ને આમથી આમ. અરે યાર, આવી જિંદગી જીવવાની. અને આવી જિંદગી જીવી હોય તો માણસમાં અને પ્રાણીમાં, પશુમાં ફેર હું? કારણ કે માણસને ચોઈસ આપે છે. માણસ છે એ પોતાની જીવન લાઈફસ્ટાઈલ બદલાવી શકે છે. પશુ છે એ માનો કોઈ વસ્તુ બદલાવી નથી આવતું. અને એક વસ્તુ તમને કહું, આ હું ઘૂંટાવું છું, હું કામ આ એકલો જ ઘૂંટાવું છું. આ વસ્તુ નક્કી થઈ ગયું, બીજી બધી વસ્તુ થાય. કારણ કે આ વસ્તુ મેઇન છે. તમારે શું મેળવવું છે અને તમારે શું મેળવવું છે એ નક્કી થઈ ગયું ને, આખા બ્રહ્માંડની શક્તિ તમારા માટે કામ કરશે. કારણ કે આ દુનિયામાં જેટલા પણ લોકો સફળ થયા, એને શું મેળવવું હતું ને નક્કી હતું, એટલે લોકો સફળ થયા છે. હું તમને યાદ કરાવું, મહાત્મા ગાંધી ઓળખો છો બધા? યસ. એક વાર એ નોકરી માટે માનો ભટકતા હતા, નોકરી નહોતી મળતી. પણ જ્યારે એ માનો આફ્રિકાના જંગલમાં જતા હતા અને ટ્રેનમાં ભૂરિયાઓએ ધક્કો માર્યો, અને જ્યારે ભૂરિયાઓએ ધક્કો માર્યો ત્યારે મહાત્મા ગાંધીએ આ નક્કી કરી લીધું કે આજ ભલે મને આ ભૂરિયાએ ધક્કો માર્યો, પણ એક દિવસ હિન્દુસ્તાનમાંથી વેડી બહાર ન કાઢો તો મહાત્મા ગાંધીને એને નક્કી કર્યું. ત્યારે કોઈ પૂછવા ગયા હતા, પણ એનું ડિસિઝન સ્ટ્રોંગ હતું કે કાગડા કૂતરાના મોતે મરીશ, રજળીને મરીશ, પણ ભારતને આઝાદ કરીશ, મતલબ કરીશ. આ એનો ગોલ હતો અને એનું વિઝન નક્કી થઈ ગયું. તો તાકાત આવી કે નહીં? એક 45 કિલોનો સામાન્ય વ્યક્તિ પણ એને નક્કી કર્યું કે મારે આ વસ્તુ મેળવવી છે. કેવી તાકાત આવી? જો એક વસ્તુ ધ્યાન રાખજો, તાકાત માણસમાં નથી. શેમાં છે? લક્ષ્યમાં છે. આજ હું તમને જે કહું છું, આજથી 10-11 વર્ષ પહેલા આ માણસમાં કોઈ કેપેસિટી નહોતી. શું કામ? કોઈ ડેસ્ટિનેશન જ નહોતું, કોઈ ગોલ જ નહોતો, કોઈ ધ્યેય જ નહોતું. મારે શું મેળવવું, મારે શું બનવું, મારે ક્યાં જવું ખબર જ નહોતી. પણ આજ વ્યક્તિનો ગોલ ડિસાઈડ થઈ ગયો તો સામાન્ય 6 ચોપડી ભણેલો વ્યક્તિ આજ મહિને 5 થી 7 લાખ રૂપિયા કમાય. શું કામ? હલો, ગોલ. તમે વિચારો, નરેન્દ્ર મોદી સાહેબ કરોડપતિ ઘેર જન્મ્યા હતા, ચા વેચતા હતા, પણ એનો ગોલ શું હતો? આજ ભલે હું ચા વેચું, પણ એક દિવસ વડાપ્રધાનની ખુરશીએ મારે બેહવું છે. ધીરુભાઈ અંબાણી પાસે કરોડો રૂપિયા હતા જ્યારે ચાલુ કર્યું ત્યારે. પેટ્રોલ પંપમાં નોકરી કરતા હતા, પણ એનું ધ્યેય નક્કી હતું, એનો ગોલ નક્કી હતો, એનું ડેસ્ટિનેશન નક્કી હતું. શું? કે આજ ભલે હું આ પેટ્રોલ પંપમાં નોકરી કરું, પણ એક દિવસ આ પેટ્રોલ રિફાઇનરીનો માલિક બનવું છે. હલો, યસ. તો પહેલી વસ્તુ તમારી પાસે સ્વપ્ન હોવા જોઈએ. અને સ્વપ્ન કેવા હોવા જોઈએ? સ્વપ્ન તો લખી નાખશો, પણ સ્વપ્નને લખ્યા પછી એમાં તારીખ મારવાની છે. શું મારવાનું છે? કે આટલી તારીખે આ સ્વપ્ન હું પૂરું કરીશ. હવે તારીખ મારવામાં આપણને ડર લાગે. શું કામ? તારીખ લાગે ને એટલે પ્રેશર આવે. પ્રેશર ક્યાં આવે? મનમાં. શું કામ પ્રેશર આવે? કારણ કે તમે માનો નક્કી કર્યું મારે લેપટોપ લેવું છે, કાર લેવી છે, બાઇક લેવું છે, એટલે અને તારીખ મારી દીધી કે આ તારીખે લેવું છે, 6 મહિના પછી લેવું છે, વર્ષ પછી લેવું છે, 2 વર્ષ પછી લેવું. એ તારીખ મારી દીધી. ટેન્શન ક્યાં આવે? મનમાં. શું કામ મનમાં આવે? શું કામ આવે? કયો? તારીખ મારી પૂરું થશે કે નહીં એના માટે નહીં, પણ એ દીકરાને પછી લિસ્ટ બનાવવું પડશે, પછી ફોન કરવા પડશે, લોકોની ના સાંભળવી પડશે. હવે એ બધી તકલીફ ભોગવવી નથી, એટલે મારા વાલીને પ્રેશર આવે છે. હલો, યસ.
પછી કામ કરવું પડશે. પહેલા આપણે રોજ મોડા ઉઠતા હોય તો પછી વહેલું ઉઠવું પડશે. પછી રોજ માનો નોકરી કે ધંધો કરતા હોય બરોબર, અને પછી ત્યાંથી આવ્યા પછી રોજ માનો દાખલા તરીકે આપણે ફેમિલીને ટાઈમ આપતા હોય પણ પછી કામ કરવું પડશે. હલો, તો એ પ્રેશર શું કામ આવે છે? માણસને પોતાની આદત બદલવી નથી એટલે પ્રેશર આવે છે. પણ એ દાખલા તરીકે ભલે પ્રેશર આવે પણ આદત બદલવી પડશે. દાખલા તરીકે પહેલા મોડા ઉઠતા હતા પણ પછી શું કરવું પડશે? વહેલું ઉઠવું પડશે. પહેલા તમે નેટશોપની માહિતી કોઈને નથી આપતા પણ માહિતી આપવી લોકોને આ પડશે. સાંભળવાની તૈયારી રાખવી પણ એ બધી તૈયારીની કેપેસિટી આવે છે શેનાથી? ગોલથી. અને ગોલ ક્યારે બને છે? તારીખ લાગે ને ત્યારે. બાકી સ્વપ્ન તો જો બધા લોકો જોવે. ભિખારી હોય ને એને કહો ને કે BMW લેવી છે કે હા મારે લેવી છે, પણ તમે ક્યારે જોયું કોઈ ભિખારીએ BMW લીધી? શું કામ? એનું સ્વપ્ન છે, ગોલ નથી. અને સ્વપ્ન પૂરા ન થાય, પૂરું શું થાય? ગોલ. ગોલ મતલબ શું? જોઈએ, મતલબ જોઈએ જ. આપણે બધા સ્વપ્ન નક્કી કરીએ છીએ પણ આપણે કેવું ખબર? આવે તોય ભલે, ન આવે તોય ભલે, પણ સ્વપ્ન તમારા કેવા હોવા જોઈએ? એવા હોવા જોઈએ કે કદાચ ધરતી ફાટી જાય તોય ભલે, ભૂકંપ થઈ જાય તોય ભલે, વરસાદ આવે તોય ભલે, વાવાઝોડું થઈ જાય તોય ભલે, दुनिया इधर की उधर हो जाए लेकिन मुझे चाहिए मतलब चाहिए, ये डिसाइड हो गया तो मैं गारंटी देता हूं कि 100% आपको सक्सेस मिल सकती है. આ બધું સમજાય છે? બારો બહાર જાય છે? નહીતર ઘણા બધા લોકો શું કરે? ભગવાને બે કાન એટલે આપ્યા, આ કાને સાંભળવાનું, આ કાને કાઢી નાખવાનું. તો પછી રેવો એવા ધોયેલ મૂળા જેવા. હલો, કેટલા લોકો મને કમિટમેન્ટ આપે છે કે આ સ્વપ્નનું લિસ્ટ આજના દિવસમાં બની જવું, અને તમારા લીડરને WhatsApp કરીને ફોટો પાડશો તો હું માનીશ કે નવસારી હું જે 400 કિલોમીટરથી દૂર તમને મીટિંગ આપવા આવ્યો એ મારી મીટિંગ સફળ રહે. કેટલા લોકો મને હાથ ઊંચો કરીને કમિટમેન્ટ આપે છે? વેરી ગુડ, વેરી ગુડ. ટકાવારી વધી ગઈ. હજી કેમ તમે નથી કરતા? આપણે આમનો જ આખવું છે. હા, એટલે સર શરૂઆત છે તો શરૂઆત તો માનો કે આપણે ભણવા જઈએ તો એકડે એક શીખવું જ પડે. ક્લિયર કોન્સેપ્ટ? આગળ જઈએ. હવે સ્વપ્નનું લિસ્ટ બનાવી નાખ્યું પછી બીજું લિસ્ટ શેનું બનાવવું પડશે? લોકોનું. હવે ઘણા બધા લોકો આ બિઝનેસની અંદર આવી જાય, સ્વપ્નનું લિસ્ટ બનાવી નાખ્યું. સ્વપ્ન મોટા મોટા હોય બરાબર, પણ લોકોનું લિસ્ટ બનાવવું પડશે. હવે ઘણા બધા લોકો શું કે ખબર છે? મારા વાલીડા એ કે હું કોઈને ઓળખતો જ નથી. તારો ડોહો તું જંગલમાં રહેશે? આપણે રહીએ છીએ ક્યાં? અને કોઈ પણ વ્યક્તિ દાખલા તરીકે માનો કે જેના લગ્ન થઈ ગયા હોય તો લગ્નમાં 500 લોકોને જાનમાં લઈ ગયો, અને જ્યાં જાનમાં લઈ ગયો ત્યાં આવક થાય છે કે જાવક થાય છે? અને બધા લાડવા ખાઈને વહી ગયા. ભોગવે છે કોણ? પોતે. અને છતાંય મારા વાલીડાએ ત્યાં લિસ્ટ બનાવી, અને અહીંયા કેરિયર બને છે છતાં પણ લોકોને લિસ્ટ બનાવવું, તો લિસ્ટ બનાવવું પડશે. કેટલા લોકો કેવી રીતે લિસ્ટ બનાવવું એ પણ હું તમને અહીં શીખવાડવાનું. કેટલા લોકો લિસ્ટ બનાવવા રેડી છે? કેટલા લોકોને રિયલમાં આવનારા 1 વર્ષમાં લાખ રૂપિયા કમાવા છે? વેરી ગુડ, જોરદાર તાળી તમારા. હવે 1 લાખ રૂપિયા કમાવા હોય તો આજના દિવસમાં લોકોનું લિસ્ટ બનાવવું પડશે. કેટલા લોકો બનાવશે? પહેલા કમિટમેન્ટ, પછી કેવી રીતે બનાવવું શીખવાડે. લાખ રૂપિયામાં હાથ ઊંચા હતા અને લિસ્ટ બનાવવાનું કીધું તો ધીરે ધીરે કરે. હવે અહીંયા તમે આવા ધતિંગ કરો છો, ઘરે જઈને તો મારા વાલીડા કાંઈ કરવા નથી. હલો, તો શું કરવું પડશે? લિસ્ટ બનાવવું પડશે. હવે લિસ્ટ બનાવવાના બેનિફિટ્સ શું, ફાયદા શું? જો તમે લિસ્ટ નહીં બનાવો તો તમને શું થાય? જ્યારે આવી મીટિંગ કે કંઈ પણ આયોજન હશે ત્યારે તમને યાદ મીટિંગમાં આવી ગયા પછી યાદ આવશે કે હાલો આજની મીટિંગમાં આને બોલાવ્યા હોત, આને બોલાવ્યા હોત, આને બોલાવ્યા હોત તો આપણું કામ થઈ જાય. પછી પાછા જાઓ એટલે ભૂલી જાઓ. બીજું,
તમે લિસ્ટ નથી બનાવ્યું તો થાય કેવું? જેમ કે માનો તમારા સગા સંબંધી સુરત છે અને તમને માનો કે આજ મોટિવેશન મળી ગયું, કાલ તમે સીધા સુરત ભાગ્યા. હવે ત્યાં સમજાવી પાછા આવતા રહ્યા એક વ્યક્તિ, ઘરે આવીને યાદ આવશે બીજા 4 લોકો હતા. તો તમારે સમય બગડ્યો કે નહીં? આવવા જવાના પૈસા બગડ્યા કે નહીં? પણ તમે લિસ્ટ બનાવ્યું હોય, સુરતમાં તમારા 10 લોકો છે કે 15 લોકો છે, તો એક હારે એક ધક્કામાં બધું કામ થાય કે ન થાય? તો લિસ્ટ બનાવવાથી તમારો સમય બચશે. બીજું શું બચશે? પૈસા બચશે. અને ત્રીજું, કામ કરવાનું તમારું શેડ્યુલ પ્રોપર બનશે. તો લિસ્ટ બનાવવું બહુ જરૂરી છે. હું તમને મારી વાત કરું, હું પણ એક નંબરનો આળસુનો પીર હતો. એવું નથી કે અત્યારે તમને બધાને હસાવું તો બહુ હોશિયાર હતો. અને હું 6 ચોપડી એટલે જ ભણ્યો હતો કે લખવાનો એક નંબરનો આળસુ, લખવાનો કંટાળો આવે. તો મને પણ મારા અપ્લાયને કીધું, શું કીધું? લિસ્ટ બનાવો. મેં કીધું સાહેબ પણ મગજમાં જ છે. મને કે કાલે કયું શાક ખાધું હતું? મેં કીધું એ ખબર નહીં. મને કે કાલે કયું શાક ખાધું હતું એ ખબર નથી, અને તું એમ કહેશો કે મને બધું મગજમાં છે. તો એ મગજમાં છે કોઈ કામમાં આવશે નહીં. પછી હું તોય નહોતો બનાવતો. પછી મને મારા અપ્લાયને આઈડિયો કર્યો. હું આઈડિયો કર્યો કે તું એક નામ લખીને, એક નામ લખવાના તને 100 રૂપિયા મળશે. કેટલા રૂપિયા? મેં કીધું આ તો સારું, એક નામ લખવાના 100 રૂપિયા મળે તો આપણે 500 લખી જ નાખવા છે. હવે તમને બધાને પણ માનો કે એક નામ લખવાના 100 રૂપિયા મળે તો કમસે કમ 300 લોકોનું લિસ્ટ બનાવો કે ન બનાવો? તો મેં પણ વિચાર્યું, બીજે જ દિવસે સાહેબને આમ 300 ના નામ વ્યવસ્થિત લખીને આપ્યા. બરાબર? મેં કીધું લ્યો સાહેબ આના. હવે એક નામના 100 રૂપિયા, 300 નામના કેટલા થાય? કેટલા થાય? 30,000 રૂપિયા. મેં કીધું લાવો 30,000. પછી એને મને સમજાયો, મને કે આ 300 નામ છે એને સિસ્ટમ મુજબ આપણે સમજાવી, સિસ્ટમ મુજબ 300 લોકોની પ્રોસેસ કરીએ તો 300 માંથી તમારા અંદાજ પ્રમાણે કેટલા લોકો હા પાડે? કેટલા હા પાડે? જો હું તમને નબળામાં નબળું કહું, આ દુનિયામાં માટી વેચીએ ને, માટી, ધૂળ કહેવાય ને, માટી વેચીને 100 લોકોને વાત કરીએ તો 80 કદાચ નો લઈ જાય, 20 મારી જેવા ગાંડા માટીએ લઈ જાય. તો 300 લોકોને માહિતી આપી, 300 માંથી 60 લોકો હા પાડે કે ન પાડે? મેં કીધું સાહેબ 60 હા પાડશે. મને કે 60 માંથી 2 ગાંડા મળે. ગાંડા? મેં કીધું ગાંડા હળે શું છે ભાઈ? એટલે મને કે તું જેવું સિસ્ટમથી કામ કરી એવી જ રીતે સિસ્ટમથી કામ કરે એવા 60 માંથી 2 મળે કે ન મળે? હલો? મેં કીધું હા. મને કે 2 ગાંડા સિસ્ટમ મુજબ કામ કરે તો 6 મહિના પછી 2 ગાંડાને 15,000 રૂપિયા આવે કે ન આવે? મેં કીધું આવે. તો મને કે તારે કેટલા આવે? 30,000. મને કે એક નામ લખવાના 100 રૂપિયા કીધા તો આવી ગયા 30,000. મેં કીધું હા. અને પ્રૂફ તમારી સામે છે. મેં 300 લોકોનું લિસ્ટ બનાવ્યું હતું અને સિસ્ટમ પ્રમાણે, આગળ હું સિસ્ટમ બતાવવાનું, એ સિસ્ટમ પ્રમાણે મેં કામ ચાલુ કર્યું તો થયું કે આ કેવું ખબર છે? એમાંથી 300 માંથી 150 લોકોને મેં કવર કર્યા. કેટલા લોકોને? 150. અને 150 માંથી 30-35 ડિસ્ટ્રીબ્યુટર બની ગયા. પછી મેં જે કામ કર્યું હતું એ જ કામ એને શીખવાડ્યું. હજી મારી પાસે 150 લોકોનું લિસ્ટ બાકી છે, છતાંય 2,22,80,850 રૂપિયા આવી ગયા. ઓલા સાહેબે કેટલા કીધા હતા? કેટલા કરોડ આવ્યા? કરવા જેવું કે નહીં? પણ છતાંય મારા વાલીડા ઘરે જઈને હતા હા પાડે લે. નહીતર એમ કે નાના સાહેબ અમે એવું નહીં કરીએ, બનાવશું. હલો? તો આ 300 લોકોનું હજી મારી પાસે 150 લોકોનું લિસ્ટ બાકી છે. હું આ લેવલે પહોંચ્યો તો તમે સફળ થઈ શકો કે ન થઈ શકો? બીજું, લિસ્ટ બનાવો ત્યારે શું ધ્યાન રાખવાનું છે એ પણ હું બતાવું છું. લિસ્ટ બનાવતી વખતે ઘણા બધા લોકો કરે હું ખબર છે? આ માણસને બહુ પૈસા વાળો, આ તો નો જ કરે, આમ નામ નથી લખતું. આનું તો મગજ જ બેન્ડ મારી ગયો, આ નો કરે, આનું નથી લખતું. આને તો માનો કે આને બતાવાય નહીં, આને નથી કરવું. હવે તમે રિજેક્શન લોકોનું લિસ્ટ બનાવવા બેઠા છે, સિલેક્શન લોકોનું. અને બીજું, તમે અંતર્યામી ભગવાન છો કે તમે નક્કી કરો એ કરે જેવું ખરું? હલો? ઘણીવાર તમે નક્કી કર્યું હોય કે આ ન કરે તો શું થાય? કરશે. અને ઘણીવાર તમે નક્કી કર્યું હોય કે આ કરશે તો એ નહીં પણ કરે. આપણે નક્કી નથી કરવાનું,
આપણે જેને ઓળખીએ છીએ એનું આપણા લિસ્ટમાં નામ હોવું જરૂરી છે અને એને પ્રોપર પ્રોસેસ મુજબ એકવાર માહિતી આપી દેવાની. પછી આવે તો વેલકમ, જાય તો વેલકમ. આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે લિસ્ટ બનાવવા માટે બરાબર કેવી રીતે લિસ્ટ બનાવવું આગળ હું બતાવવાનો છું. અને છતાંય તમારે માનો કેવી રીતે લિસ્ટ બનાવવું એના માટેની આપણા દરેક સ્ટોક પોઈન્ટ ઉપર એક બુક મળે છે 100 રૂપિયાની. અને એ બુક એવી છે કે એ પ્રમાણે તમે લિસ્ટ બનાવશો તો તમને 100% સફળતા મળશે. અને એમાં ખાલી નવા લોકોનું લિસ્ટ નહીં પણ આખી નેટસપની ગીતા છે કે તમારી નીચે જે ડિસ્ટ્રીબ્યુટર બની જાય એની ઉપર શું પ્રોસેસ કરવી એની પણ યાદી, કોઈ પણ ટ્રેનિંગ હોય તેમાં ટ્રેનિંગમાં બોલાવવા માટેની યાદી, અલગ અલગ લેવલ એચીવ કર્યા છે બરોબર. એચીવર તો એચીવરનું લિસ્ટ ટૂંકમાં એ બુક ફોલો કરો એટલે તમે ગેરંટેડ કરોડપતિ બની જાઓ. તો એ 100 રૂપિયાની બુક તમારી પાસે ન હોય તો તમે લઈ લેજો, તમારા અપલાઈનનો કોન્ટેક્ટ કરજો બરાબર. તો આપણે જોઈએ લિસ્ટ કેવી રીતે બનાવવાનું છે. કેવી રીતે બનાવવાનું છે? પહેલા કેવા લોકોનું લિસ્ટ બનાવવાનું છે? ક્લોઝ. ઘણા બધા લોકો શું કરે ખબર છે? ઊંધું કરે કે હારા માનો 2 માણા ગોતવા છે, એક આ બાજુ અને એક આ બાજુ, અને પછી હું શાંતિથી ગોદડું ઓઢીને હુઈ જાઉં. એ તમારી પહેલા હુઈ ગયો હોય હે. આપણે ઊંધું કરવાનું. તમે નેટસપમાં સફળ થવું છે? હલો યસ. તો પહેલા કેવું લિસ્ટ બનાવવાનું છે? ક્લોઝ. ક્લોઝ એટલે સી. જે આપણી ઉપર વિશ્વાસ કરે, જેને આપણી ઉપર વિશ્વાસ હોય. અને બીજું કે આપણા ઘરની અંદર હારો કે કોઈ ખરાબ પ્રસંગ થાય પહેલા કોણ આવે છે? નજીકના લોકો જ આવે છે મદદ કરવા બરાબર. હવે તમે વિચાર કરો, તમે નજીકના લોકોને નહીં બતાવો તો થાય હું? તમે જ્યારે કરોડપતિ બનશો તો હું કે આવું હારું હતું મને કીધું નહીં, પણ પહેલા જ એને લાવી દો. અને બીજું કે પહેલા એને નાખી દીધા તો પછી તમે માનો તમે આગળ કામ કરવાના કે નહીં કરવાના? અને તમે આગળ કામ કરશો, જેટલા પણ લોકો આવશે કોણ નીચે આવશે? સી ની નીચે આવશે, ક્લોઝ ની નીચે આવશે. ફાયદો થાય કે નુકસાન થાય? જો હું તમને સી માં કેવી રીતે કામ કરું ને શીખવાડું. મેં જ્યારે નેટસપમાં કામ ચાલુ કર્યું ત્યારે પહેલો ફોન મારા સસરાને કર્યો હતો. મેં કીધું તમને ઓલો પ્રોબ્લેમ છે એના માટે દવા લેવાની છે, પૈસા લઈને આવી જજો. મને કે શું છે? મેં કીધું છોકરી દીધી ત્યારે પૂછતું નથી, અત્યારે 6000 માં પૂછો છો. પરાણે 6000 રૂપિયા લઈ લીધા. નામ નાખી દીધું. બીજો ફોન મારા હાડુભાઈને કર્યો. મેં કીધું તમને હું વસ્તુ મોકલું વાપરવાની, ખાતામાં 6000 નાખો. મને કે શું છે? એ બધું ફસી પેલા 6000 લઈ લીધા. ત્રીજો ફોન એક મિત્ર કેદુનો મને પૂછતો હતો. મને કે કઈક ધંધો હોય તો બતાવો. મેં કીધું ધંધો હોય તો 6000 લઈને આય. મને કે હું છે? બધું ફસી પેલા 6000 લઈ લીધા. એક મિત્ર અમદાવાદ હતો તો એને ફોન કર્યો. મેં કીધું તારા મમ્મીને પ્રોબ્લેમ છે એના માટે હું દવા મોકલું છું, તું 6000 ખાતામાં નાખ. મને કે શું છે? બધું પછી પેલા 6000. આવા મેં તમને આ તો 4 ઉદાહરણ આપ્યા, પણ મારા નજીકના જેટલા લોકો હતા ને એ બધા લોકોને પહેલા મેં ડિસ્ટ્રીબ્યુટર બનાવી નાખ્યા. સમજાય છે? હવે નજીકના લોકોને પહેલા ડિસ્ટ્રીબ્યુટર બનાવો તો આપણે ચેક આવે કે ન આવે? અને બીજો નજીકના લોકોને ડિસ્ટ્રીબ્યુટર બનાવવાનો ફાયદો હું? તમે તમારા સસરાને, હાડુભાઈને, જમાઈને, હાળાને બરોબર આ બધાને ડિસ્ટ્રીબ્યુટર બનાવ્યા. એને ખેતીની, પશુઓની, હેલ્થની પ્રોડક્ટ વાપરે અને પછી તમે બી કેટેગરીમાં જાઓ અને કોક એમ કે ભાઈ તું એમ કે આ પ્રોડક્ટના રિઝલ્ટ મને રિઝલ્ટ બતાય. તો પછી આપણે આપણા હાહરાને, હાડુભાઈને કે આપણા સગાને રિઝલ્ટ આવ્યું એને ફોન કરી કે નહીં કે આ તમને શું ફાયદો થયો બોલો. બોલશે તો આપણું કામ થાય કે નહીં થાય? તો ઓટોમેટિક કામ થાય. બીજું કે તમે બી કેટેગરી પાસે ગયા એમ કે હવે બી મતલબ શું છે? બોલ્ડ, કઠોર માણસો. એમને પૈસા આપશે નહીં. હવે એને બધું સમજાવ્યા પછી શું કે કા રિઝલ્ટ નું પ્રૂફ માંગશે અને કાંઈ એમ કે તાર કેટલા પૈસા આવે? તું એમ કે આટલા પૈસા લાય મને બતાય. પણ આપણે દાખલા તરીકે સી કેટેગરીમાં ગયા નથી તો આપણે શું કહેવું? મારે તો હજી કાંઈ આવતું નથી. તો શું કે તારે આવે ને પછી આવશે. પણ તમે આ લોકોને બનાવ્યા હોય તો 2000 કે 1000 કે 1500 કે 4000 કે 5000 નો ચેક આવ્યો કે નહીં? તમે કહો કે આજે મહિનાથી કામ કરું છું 4000 રૂપિયાનો ચેક આવ્યો તો બી ઓકે થાય કે ન થાય?
તો સી ને એટલે બનાવવાના છે કે બી ને આપણે પ્રૂફ બતાવી શકીએ. બી મતલબ કોણ? બોલ્ડ, કઠણ માણસ. અને એ મતલબ કોણ? એચીવર, ગામનો સરપંચ, તલાટી, ચેરમેન, પ્રમુખ, જેનો એક લેવલ છે, જે ઉંમરમાં મોટો છે, પૈસામાં મોટો છે, એવા માણસને કયા સ્ટેપમાં લાવવાનો? છેલ્લે. ત્રીજા. હવે આ એવા માણસને લાવવા માટે તમારું લેવલ જોઈએ કે ન જોઈએ? હવે તમારે 50,000 નો ચેક આવતો હોય પછી તમે કોઈ પાસે જાઓ, સરપંચ પાસે, કે સાહેબ તમારી ઓળખાણ બહુ મોટી છે, તમારા દ્વારા બહુ બધાની ખેતી સુધરશે, તમારા દ્વારા બહુ બધાની હેલ્થ સુધરશે, તમારા દ્વારા કેટલાય લોકોને પૈસા મળશે. જો મને એટલું બધું ફાવતું નથી, મારી ઓળખાણ નથી, છતાંય મારે 50,000 આવે, હવે બતાવો તો એનો સરપંચ ઓકે થાય કે ન થાય? તો આ પ્રમાણે સી, બી અને એ. હું તમને પ્રૂફ આપું છું કે મેં મારા નજીકના લોકોને ડિસ્ટ્રીબ્યુટર બનાવ્યા, પછી મેં શું કર્યું, એન નીચે બીને બનાવ્યા, એન નીચે એને, એની એક લાઈન ચાલુ થઈ ગઈ, એક લાઈન ચાલુ થઈ, પછી મારે ચેક આવવા માંડ્યા. એટલે મારા સસરા કહેલા તારે ચેક આવો, મારે કેમ ન આવતા? મેં કીધું મેં તો બધું ઊભું કર્યું, તમારે 50% કામ કરવાનું છે, તમે કરો, અને એમાં પણ હું સપોર્ટ કરું. સસરાએ કામ ચાલુ કરી દીધું. હાટુભાઈને એ કે લાવ તમારે પૈસા આવે, મારે નથી આવતા. મેં કીધું ભાઈ મેં એક બાજુ ઊભું કરી દીધું, બીજી બાજુ ચાલુ કરો, તમારે પણ પૈસા આવે. એને ચાલુ કર્યું, બે મિત્રોએ પણ ચાલુ કર્યું. હું તમને કહું, મારા સસરાએ થોડું કામ કર્યું તો 20 લાખ રૂપિયા આવ્યા. પછી મારા હાડુભાઈએ પરેને 6,000 લીધા હતા, 1,40,40 લાખ રૂપિયા આવ્યા. એક મિત્રને 40 લાખ આવ્યા અને એક મિત્રને 1,02 લાખ રૂપિયા આવ્યા. હવે ઘણીવાર તમે શરૂઆતમાં પૈસા લેતા હોય થોડુંક દુખે, ઓપરેશન કરતા હોય તો થોડુંક દુખે, આપણે ઓપરેશન કરીએ, બરાબર. હવે મેં એના પૈસા લીધા નો હોત તો આજે એને એટલા રૂપિયા આવ્યા હોત ખરા? નહીં. તો આમાં ગભરાવાનું નહીં. પહેલા નજીકના લોકોને આપણે લાવવાના, અને દરેક લોકોને 20 લોકો તો એવા હોય જ કે એના વિશ્વાસે આપણી વસ્તુ લઈને ડિસ્ટ્રીબ્યુટર બની જાય. હોય કે ન હોય? હોય. હલો, યસ. હવે લિસ્ટ બની ગયું. લિસ્ટ બની ગયા પછી મોટામાં મોટો કોઈ પ્રોબ્લેમ હોય ને તો લોકોને વાતચીત કરતા નથી આવડતી. મારા વાલીડા શું કે ખબર છે, ઘણા લોકોને આપણે મળીએ એ કે સાહેબ કોઈ માનતું જ નથી, કોઈ માનતું જ નથી. આવો પ્રશ્ન તમારો પણ હશે, સાહેબ અમે બધાને બહુ વાત કરી પણ કોઈ માનતું જ નથી. પણ તમે વાત શું કરો છો? હું ફોન ગોતું છું, મારે વાત કરવી છે તમને શીખવાડવા માટે, પણ નથી, વાંધો નહીં, બરાબર, લાવો પ્રેક્ટિસ માટે. થેન્ક યુ. કારણ કે દરેક મીટિંગમાં મારો ફોન અહીંયા હોય, બરાબર. તો મારે પણ મેં પણ જ્યારે નવું કામ ચાલુ કર્યું ને ત્યારે હું પણ તમારી ઘોડે વાતો કરતો. કેવી ખબર છે? આમાં ફોન લગાડ્યો, રમેશભાઈ કંપની બહુ સારી છે, 6,000 રૂપિયા ભરો, 8,000 ની વસ્તુ મળે, અને પછી છે ને બે આપણે સભ્ય જોડવાના, અને આવી રીતે કામ કરીએ તો એક વર્ષમાં 26 લાખ આવે. એનો ફોન ઉપાડવાનો બંધ થાય છે કે નહીં? યસ. હલો, યસ. મારે આવું જ થતું. પછી એકવાર બાટલો ફાટ્યો મારો ભાઈ, મેં મારા સાહેબ પાસે ગયો, મેં કીધું સાહેબ તમે મોટા ફાકા ઠોકો દો, આમાં કોઈ સમજતા જ નથી, આમાં ધંધો કેવી રીતે કરવો? પછી મારા સાહેબે મને શીખવાડ્યું, જે શીખવાડ્યું એ પ્રેક્ટિકલ શીખવાડીશ. હવે પેલા કેવું હતું, હું સામેના વ્યક્તિના હેમજા વગર સીધું ઠોક જ કરતો, તમે અત્યારે એમ જ કરો છો, બરાબર. હવે તમે કોઈને એમ કહો કે 6,000 ભરવાના, તો એનો ફાયદો બતાવ્યો કે નુકસાન બતાવ્યું? એને દેખાય શું? 6,000 ભરવાના, તો એ ભરશે ખરા? તો અહીંયા કેવી રીતે વાતચીત કરવાની છે હું તમને પ્રેક્ટિકલ શીખવાડીશ. અને આ જો તમને આ માહિતી છે, કોન્ટેક્ટ ઇન્વાઇટની જે માહિતી છે ને, આમાં મોટા ભાગના ઢગા એટલે જેને મારી ભાષામાં કહું ઢગા, કે જે 2 વર્ષથી WhatsAppમાં કામ કરતા હોય છતાંય એને આ નથી આવડતું, સમજાવવાની તો દૂરની વાત છે. પછી પાછા મારા વાલીડા હું કે કોઈ માનતું નથી. તંબુરો માને, તારા બાપનો બાપ આવે તોય ન માને. હલો, યસ. શીખવું છે? યસ. મજા આવી ગઈ? હજી તો બાકી છે, બરાબર. તો આપણે શરૂઆત કરીએ. તો આમાં મને મારા અપ્લાયને બતાવ્યું કે તારે તારી ભૂલ સુધારવી પડશે. તો આવી રીતે વાતો કરતો રહીશ તો કોઈ આવશે નહીં. પછી એણે મને અમુક પેલા 2-3 વાર્તાઓ કરી, પેલા વાર્તા સાંભળેલી, પછી પ્રેક્ટિકલ્સ કરી, બરાબર. તો એક વસ્તુ કહું, તમને ભૂખ નથી લાગી, તમને કોઈને ભૂખ નથી લાગી, અને હું પાવભાજી, ઢોસા, પીઝા
પિઝા, બર્ગર, ગુલાબજાંબુ, રબડી 500 પ્રકારની આઈટમ તમારી સામે રાખી દો, ખાઓ? હે? ભૂખ જ નથી લાગી, ખાઓ નહીં. પણ તમને મેં હરખાઈની બરાબરની ભૂખ લગાડી, ભૂખ લાગી ગઈ, અને પછી ટાઢો બાજરાનો રોટલો આપીશ તો એ ખાશો કે નહીં ખાઓ? હવે આપણે ધંધા શું કરીએ છીએ ખબર છે? ભૂખ લગાડ્યા વગર ઓલા કે ખા 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 તંબુરો ખાય. પહેલા શું કામ કરવાનું છે? કોઈ પણ ને વાત કરવી હોય તો પહેલા ભૂખ લગાડવી પડશે. ક્લિયર? બીજું એક્ઝામ્પલ, કોઈ પણ વ્યક્તિનું ઓપરેશન કરવું હોય, ઓપરેશન ખબર હોય ને, ખબર છે ને ઓપરેશન, બરાબર? કોઈ પણ વ્યક્તિને ઓપરેશન કરવું હોય, ડોક્ટર પાસે જાય તો ડોક્ટર પહેલા શું કરે? શું કરે? ઓપરેશન કર્યા પહેલા શું કરે? ચેકઅપ કર્યું. ચેકઅપ પછી શું કરે? રિપોર્ટ. રિપોર્ટ પછી હાલો ટોપી ઊંઘાડે. ટોપી ઊંઘાડે, સીસી ઊંઘાડે તમારી ભાષામાં, અમારે કાઠિયાવાડી ભાષામાં ટોપી ઊંઘાડે. ટોપી ઊંઘાડે. ટોપી ઊંઘાડ્યા વગર, સીસી ઊંઘાડ્યા વગર ઓપરેશન કરે તો શું થાય? રાડે રાડે ઓય માં ઓય બાપા ધબધબાટી બોલાવે. તમારે શું થાય? તમે એવું જ કરો છો. ટોપી ઊંઘાડતા નથી, ડાયરેક્ટ ઓપરેશન. પછી કે કોઈ માનતું નથી, કોઈ તૈયાર નથી થતું, થાય પહેલા શું કરવું પડે? ટોપી ઊંઘાડવી પડે. સમજાવતા નહીં આવડે તો કાંઈ પહેલા એને બેરો કરી દો. બેરો એટલે બેભાન કરી દઈએ ને, તો આપણે એને ટોપી ઊંઘાડવાની છે, અને પછી ઓપરેશન કરો તો સક્સેસફુલ થાય કે ન થાય? ત્રીજું એક્ઝામ્પલ, સિરિયલ કેટલા લોકો જોવે? સિરિયલ કોઈ બોલતા નથી, બધા જોવે. સિરિયલ ની અંદર છેલ્લું દ્રશ્ય કેવું હોય? કેવું હોય? કાલે હું હસી. અત્યારે તમે જો કોઈ પણ લેડીઝો છે, એના પતિ કામેથી આવ્યા હોય, છોકરા ભણીને આવ્યા હોય, પણ છતાં એની જે ફેવરિટ સિરિયલ હાલતી હોય તો પતિ આવ્યા હોય, બાળકો આવ્યા, એનું ક્યાંય ધ્યાન ન હોય, એનું ધ્યાન ત્યાં જ હોય, ઓલી સિરિયલમાં હું આવશે. હોય કે નહીં? યસ. તો એવું શું કામ થાય છે કે સિરિયલની અંદર છેલ્લું દ્રશ્ય હું છે, દાખલા તરીકે એવું સસ્પેન્સ હું કે કાલે હું થાય. હલો, જેઠાનું બબીતાનું લફડું થયું કે નહીં? હજી નથી થયું. હલો, તો કાલે હું હશે એમ તમે આપણે શું કરીએ? ઓલો માણસ સમજાવતા હોય ને, અને ઓલો રસ લે ને, બધું ન્યા જ રામાયણની કથા કરી નાખી, પૂરું. અરે યાર, એને થોડુંક સમજાવીને પછી છૂટો કરો. એને અંદરથી ઈચ્છા જાગવી જોઈએ ઓલું હું હશે, અને પછી બતાવો તો એના મગજમાં બેહે કે ન બેહે? આ ત્રણ મેં તમને વાર્તાની ભાષામાં એટલે કર્યું, તમને મગજમાં બેહી જાય. ખ્યાલ આવે છે? યસ. હવે પ્રેક્ટિકલ બતાવું છું. તમે કોઈ પણ વ્યક્તિને માનો કે આપણે જેને પણ વાતચીત કરવી છે, બરાબર? કેમ ગયું એલા મશીન આમાં તો તો આપણે વાતચીત કરવી છે તો પહેલા શું કરવાનું છે? કોઈ પણ વ્યક્તિને તમારે વાતચીત કરવી છે તો પહેલા સંબંધ બનાવવાનો. શું બનાવવાનું છે? સ્ટેપ લખવાય તો લખજો, જો તમારી પાસે પેન ને નોટ હોય. સંબંધ બનાવવાના. હવે તમે છે ને છેલ્લા 2 વર્ષથી એને મળ્યા નથી અને ડાયરેક્ટ આપણી વસ્તુ લઈને જાઓ તો એ શું વિચારશે કે નક્કી આને કંઈક મારામાંથી ફાયદો લેવો છે. પણ પહેલા સંબંધ બનાવો. સંબંધ કેવી રીતે બનાવવાનો? તો એ પણ તમને કહું. નજીક હોય તો તમે 1-2 વાર રૂબરૂ મળો, અને દૂર હોય તો 1-2 ફોન કરો, અને ફોનમાં એના ખબર અંતર પૂછો. ખબર અંતરમાં ખબર પડે કેવી રીતે? તમારા તબિયત પાણી કેમ છે, તમારો ધંધો કેમ હાલે છે, મમ્મી પપ્પાના તબિયત કેમ છે, બાળકોને ભણવાનું કેમ હાલે છે, આવું બધું પૂછશો તો તમારા રિલેશન બને કે ન બને? હવે સંબંધ દાખલા તરીકે તમારા બની ગયા, હાલો સંબંધ બની ગયા, પછીનું સ્ટેપ શું છે? એની જરૂરિયાત ચેક કરવી. લખો, જરૂરિયાત ચેક કરવી. ખ્યાલ આવે છે? યસ. શું કરવાનું? જરૂરિયાત છે. હવે જરૂરિયાત દાખલા તરીકે તમે કોઈને ફોન, જેમ કે મેં ફોન કર્યો, એક્ઝામ્પલ આપું કે રમેશભાઈ કેમ છો, તબિયત પાણી બરાબર? કે હા. તો કેમ છે તમારો નોકરી ધંધો બરાબર? કે બીજું બધું તો રેડી છે, પણ નોકરીમાં છે ને પગાર મારો 25% કટ થઈ ગયો છે. એટલે આપણને ખબર શું પડી? એને જરૂર શેની છે? પૈસાની. હવે એની જરૂરિયાત ખબર પડી ગઈ, પછી આપણે એની જરૂરિયાત પ્રમાણે વાતચીત કરવાની છે.
હવે કેવી રીતે એ પણ તમને પ્રેક્ટિકલ કરો. હવે રમેશભાઈ તમને ખબર પડી કે રૂપિયાની જરૂર છે તો એમ શું કહેવાનું, રમેશભાઈ તમે જે કામ કરો છો કરતા કરતા સાઈડમાં રોજનું 2-3 કલાક કામ કરવાનું, મહિને 20,000 થી 25,000 રૂપિયા કમાવામાં ઇન્ટરેસ્ટ ખરો? એ પૂછશે શું છે ઇન્ટરેસ્ટ ખરો, પાછું પૂછશે શું છે ઇન્ટરેસ્ટ ખરો, પાછું પૂછશે શું છે. જ્યાં સુધી હા નો પાડે ત્યાં સુધી એક જ વાત, હું ઇન્ટરેસ્ટ ખરો. એ કે હા, એમ કે હું જ્યારે બોલાવું ત્યારે 2 કલાક આવી જજો, ફોન કાપી નાખવાનો, આગળ વાતચીત નહીં. હવે આવી રીતે વાતચીત કરશો તો ઓલાને હળવૈયું ઉપડે કે નહીં કે ભાઈ હું હશે. અને પછી એને 2 કલાક આવા કોઈ પ્રોગ્રામમાં બોલાવો અને મારે જેવા માણા બરાબરનો હરખાઈનો હબો રહે તો કામ કરવા માટે રેડી થાય કે ન થાય? યસ હલો યસ. આ પહેલી સિસ્ટમ. પાછો ફોન કર્યો, પરેશભાઈ કેમ છો, તબિયત પાણી હારા? હા બરાબર. તમારા મમ્મીને ગોઠણનો પ્રોબ્લેમ છે. હવે એમ કે બીજું બધું તો બરાબર છે પણ મમ્મીને ગોઠણનો પ્રોબ્લેમ, એટલે એની જરૂરિયાત શેની છે? હવે એને હું વાત કરવાની દવા. કે તમારા મમ્મીને જે પ્રોબ્લેમ છે કેટલા, પછી પૂછવાની, એની વાતમાં રસ લેવાનો. કેટલા ટાઈમથી ગોઠણનો પ્રોબ્લેમ છે, કેટલો ખર્ચો કર્યો, ડોક્ટર શું કહે છે, રિપોર્ટમાં શું આવે છે, પહેલા એની વાતમાં ઊંડું ઉતરવાનું, સીધી આપણી વાત ઠોકવાની નહીં. હવે એની વાતમાં ઊંડા ઉતરા, બધું જાણ્યા પછી કહેવાનું તમારા મમ્મીને જો ગોઠણનો પ્રોબ્લેમ દૂર કરવો હોય તો મારા એક ઓળખીતા છે અને એને લાખો લોકોને હારા કર્યા છે. કેટલા લોકોને? લાખો લોકોને હારા કર્યા. પણ એને મળવું હોય તો આ જ નામ લખાવો તો 2 મહિના પછી વારો આવે. હવે આવી રીતે ફોન મૂકી દો, પાછો એનો ફોન આવે કે ન આવે, ભાઈ કંઈક વહેલું કરો ને, વહેલું કંઈક સેટિંગ મારો ને. એમ કહેવાનું વહેલું સેટિંગ કરવું, પણ તમારે ગમે એ કામ હોય કામ મૂકીને એ સાહેબ જ્યારે એપોઇન્ટમેન્ટ આપે ત્યારે આવવું પડશે. હા પાડશે કે ના પાડશે? આમાં લબડવું પડે છે. અત્યારે આપણે શું કરવું, લબડી, બહુ સારું, બોલો માને જ નહીં. થાય છે ને આવું? હલો યસ. હવે આમ એક કેનું વાત કરી, હેલ્થ વાળા. આ હું ત્રણેયના અલગ અલગ એક જ એક્ઝામ્પલ આપું, જાજા નથી આપતો, બીજા તમારી રીતે સેટ કરવાના. ફોન કર્યો, કેમ છો કરશન કાકા, તમારે તો ગામડે જલસા છે ખેતીમાં, એ બધું શુદ્ધ ખાવાનું. એટલે હું કે ભાઈ કાંઈ જલસા નથી અહીંયા, જો ને ખેતીમાં માનો વરસાદ નથી, પાકમાં બરાબર થતું નથી, બરોબર ભાવ બરાબર મળતા નથી, આવું કહે નહીં કે બધું પહેલા સાંભળ્યા પછી એને શું કહેવાનું, કરશન કાકા ખેતીવાડીમાં ઉત્પાદન વધે, ખર્ચો ઘટે, જમીન સુધરે અને કેમિકલ વગરનો માલ તૈયાર થાય, એમાં તમને રસ ખરો? કે શું છે રસ ખરો? શું છે? જ્યાં સુધી હા ન પાડે ત્યાં સવાલ એક ન. પછી કહેવાનું મારા એક ઓળખીતા છે, એને લાખો ખેડૂતોનો ફાયદો કર્યો, એને મળવું હોય તો આ જ નામ લખાવો, 2 મહિના પછી વારો આવે. હવે આવી રીતે વાત કરી હોય અને તમે પછી સિનિયરને કદાચ કોઈને લઈ જાઓ તો એ માણા ત્યાં રહે કે નહીં? નહીંતર ઘણી વાર તમે વાત પરફેક્ટ નથી કરતા ને અને પછી સાહેબને લઈ જઈ આવો, ઓલો ક્યાંક બીજે વયો ગયો, પણ પરફેક્ટ વાત કરી હોય તો ક્યાંય જાય? હલો યસ. તો ખેડૂતને કેવી રીતે વાત કરવી ખ્યાલ આવ્યો ને? હવે આવી રીતે વાતચીત કરવાના. આમાં બધી વસ્તુ આવી ગઈ, કેવી રીતે કોન્ટેક્ટ કરવો અને કેવી રીતે આમંત્રણ આપવું. જો આ વસ્તુ તમને પરફેક્ટ આવડી ગઈ ને તો તમને માહિતી આપવા તો ઓટોમેટિક આવડી જાય. પણ પહેલા આ જ શીખવાનું. મને પણ નેટસપની માહિતી શરૂઆતમાં નહોતી આવડતી, પ્રોડક્ટની માહિતી, પ્લાનની માહિતી નહોતી આવડતી, પણ મને ટોપી હું ઘડતા આવડતું હતું. બરાબર? તો આ કામ પરફેક્ટ આવડી ગયું, એના હિસાબે મને બીજા કામ ઓટોમેટિક આવડી ગયા. ખ્યાલ આવે છે? હલો આગળ જશું. તો 3 અલગ અલગ એક્ઝામ્પલ આપ્યા મેં તમને. હવે શું આવશે? માહિતી કેટલા પ્રકારની આવશે? 2. દાખલા તરીકે જેને બિઝનેસ કરવો છે એને પ્રોડક્ટ અને બિઝનેસની બેયની માહિતી. અને ખેડૂત છે તો પછી એને બધું બતાવવાની જરૂર નથી, ખાલી ખેતીની જ માહિતી. પછી બીમારી છે તો ખાલી બીમારીની જ માહિતી આપવાની છે. બરાબર? હવે આ જ્યારે માહિતી આપો છો ત્યારે શું ધ્યાન રાખવાનું છે? બરાબર? આ એક તો દાખલા તરીકે શરૂઆતમાં તમને માહિતી આપતા નથી આવડતું, કાંઈ વાંધો નહીં, શરૂઆતમાં તમારે તમારા સિનિયરને લઈ જવાના. પણ જ્યારે સિનિયર સમજાવતા હોય ત્યારે આપણે શાંતિથી ફેવિકોલ સોટાડીને એક જગ્યાએ બેસવાનું, જ્યાં ત્યાં ફાફા મારવાના નહીં. ફરની
ફર્નિચર જોવાનું નહીં, ફોનમાં ગેમમાં ગોદા મારવાના નહીં, એક જગ્યાએ ઓલા સાહેબ કેવી રીતે સમજાવી જોવાનું છે. ક્લિયર? આગળ હવે જ્યારે તમે માનો તમારા સિનિયરને માહિતી આપવા માટે લઈ જઈ શકો છો, પછી હોમ મીટિંગ કરી અને તમારા સિનિયરનો ઉપયોગ કરી શકો છો. પણ એક વસ્તુ તમને કહું કે આજ નહીં તો કાલ તમને 1-to-1 માહિતી આવડવી જરૂરી છે. કારણ કે શરૂઆતમાં તમારા સિનિયર તમારી સાથે માહિતી આપવા માટે આવશે, પણ તમારા સિનિયર આવ્યા તમારી ભેગા અને તમારી નીચે 50 લોકોની ટીમ બની ગઈ, 50 લોકો ભેગા તમારા સિનિયર જઈ શકશે? તો ટીમ ઊભી રહે આગળ વધશે? બંધ થઈ જાય લોકો. તો આજ નહીં તો કાલ તમારે 1-to-1 શીખવું જરૂરી છે. હવે 1-to-1 કરતી વખતે શું કરવાનું છે એના હું સ્ટેપ બતાવું છું. હવે તમે કોઈ પણ વ્યક્તિને માનો સમજાવો છો, બરાબર? તો દાખલા તરીકે હું અહીંયા ખેડૂતને કેવી રીતે સમજાવવાનું, જેમ ઓલામાં 3 એક્ઝામ્પલ આપ્યા એમાં અહીંયા પણ 3 એક્ઝામ્પલ આપે. તમે કોઈ ખેડૂત પાસે ગયા અને એને સમજાવવાનું છે. હવે ઓલા કરશન કાકા પાસે આવ્યા, તો કરશન કાકાને માનો ત્યાં જાઓ ત્યારે પહેલા કોઈ પણ વ્યક્તિને માહિતી આપવા જાઓ ત્યારે તમારો પહેલો સવાલ શું હોવો જોઈએ કે નિર્ણય કોણ લઈ શકશે? શું પૂછવાનું? નિર્ણય કોણ લઈ શકે? કે તમને અમે જે માહિતી આપી એનો નિર્ણય કોણ લઈ શકશે? કારણ કે અમે તમને એવા પ્રૂફ આપશું કે એક કેસ લડવા માટે વકીલ જેટલા પ્રૂફ નહીં આપે એના કરતા અમે વધારે પ્રૂફ આપશું, પણ નિર્ણય કોણ લઈ શકશે? આ પહેલા પૂછવાનું. નહીતર શું થાય, તમે 2 કલાક કથા કરો પછી ઓલો એમ કે મારા પપ્પાને પૂછીને કે આપણી કથા પાણીમાં ગઈ ને. એવો ધંધો કરવાનો. પહેલા પૂછવાનું નિર્ણય કોણ લે. અને એમ કે મારા પપ્પા લે તો એને પપ્પાને હારે બેહાડવાના પછી માહિતી આપવાની. હવે જ્યારે માહિતી આપો છો ત્યારે નિર્ણયનું પહેલા પાકું કરો, પછી એને એમ કહેવાનું જેમ કે ખેડૂત છે તો એને એમ કહેવાનું કે કેટલા વીઘા ખેતી છે, શું વાવો છો, વીઘે ઉત્પાદન કેટલું આવે છે, વીઘે ખર્ચો કેટલો કરો છો, બરોબર, કેટલા વર્ષથી ખેતી કરો છો. અને આ બધા પોઈન્ટ પૂછીને આપણે પાછા લખવાના છે. કેટલા વર્ષથી ખેતી કરો છો, બરોબર. હવે આ બધું પૂછ્યા પછી એને કહેવાનું કે તમને આ તમે જે લખાયું છે એમાં તમારું જે ઉત્પાદન છે 40% તમારું ઉત્પાદન વધે અને 30% તમારો 30 થી 40% તમારો ખર્ચો ઘટે અને કેમિકલ વગરનો માલ તૈયાર થાય અને જમીન સુધરે. આમાં રસ ખરો? હા પાડશે કે ના પાડશે? પછી એને જે પાક થાય છે એ પાકના રિઝલ્ટના વિડીયો બતાવો. એને કપાસના વિડીયો થતા હોય તો કપાસ, શેરડીના વિડીયો થતા હોય તો શેરડી, એના 2-3 વિડીયો બતાવો. એમ કે આપણે પ્રૂફ જોઈ લઈએ જે લોકોને આ પ્રોડક્ટ દ્વારા ફાયદો થયો છે. વિડીયો બતાવ્યા પછી શું કરવાનું? પ્રોડક્ટની એને માહિતી આપો. તમને આવડતી હોય તો, નહીંતર તમારા સિનિયર આપશે. ન આવડતી હોય તો ડાયરેક્ટ તમારો સવાલ શું હોવો જોઈએ કે ડાયરેક્ટ તમારો સવાલ એવો હોવો જોઈએ કે આ બધા લોકોને રિઝલ્ટ મળ્યા તો તમને મળે કે ન મળે? હા પાડશે કે ના પાડશે? હા પાડશે. મને મળે. તો તમારે કેટલા વીઘા વાપરવું છે? આખામાં વાપરવું છે કે અડધામાં વાપરવું છે? ઈ કે અડધામાં. કઈ વાંધો નહીં. આપણા સવાલ કેવા હોવો જોઈએ? આપણી બાજુ આવે. હવે તમે પૂછશો ક્યારે વાપરવું તો એમ કે આવતી સારી, એમને પૂછવાનું. આપણો સવાલ કેવો હોવો જોઈએ કે તમારે માનો 20 વીઘા ખેતી છે તો 10 વીઘા વાપરવું છે કે 20 વીઘા વાપરવું છે? તો હું કે બેમાંથી એક આવશે. પછી બીજો સવાલ હું પૂછવાનો, એમઆરપી થી વાપરવી છે કે સબસિડી થી વાપરવી છે? તો એમાં હું કે સબસિડી થી, બરાબર. તો કેટલા ટકા સબસિડી થી? તો પછી આપણા સ્લેબ બતાવો કે આટલી દવા લેવો તો આટલા ટકા સબસિડી, આટલી દવા લેવો તો આટલા ટકા સબસિડી. અને પછી છેલ્લે એને પૂછવાનું પેમેન્ટ ચેક થી આપો છો કેશ થી? શું પૂછવાનું? હવે આપણે પૂછીએ રૂપિયા ક્યારે આપશો તો કે 2 દી પછી. એના કરતા હું કહેવાનું સીધો સવાલ પેમેન્ટ ચેક થી આપો છો કેશ થી? એટલે એને મગજમાં શું થયું કે હાલો લઈને જ જવાનું કરો પણ કચે એમનો જવાનો નથી. તો પેમેન્ટ ચેક થી કેશ થી. ક્લિયર કોન્સેપ્ટ? હવે એનાથી આગળ અને એને પાછું ફાયદા પણ બતાવવાના કે તમે ચેક આપશો તો ચેક ક્લિયર થાય, 10-15 દિવસે પ્રોડક્ટ આવશે, અને કેશ આપશો તો તમને 4-5 દિવસમાં પ્રોડક્ટ મળી જાય. એના બેનિફિટ પણ બધા. પણ તમારા પ્રશ્નો કેવા હોવા જોઈએ? બધું તમારી બાજુ આવવું જોઈએ. ક્લિયર કોન્સેપ્ટ? અહીંયા આ ખેતીવાડીની કેવી રીતે માહિતી આપવાની. હવે હેલ્થની તમે કોઈ પાસે ગયા
જ્યારે પણ માનો દાખલા તરીકે જાવ છો ત્યારે પહેલા એને પૂછવાનું કેટલા ટાઈમથી પ્રોબ્લેમ છે, કેટલો ખર્ચો કર્યો, ડોક્ટર શું કહે છે, રિપોર્ટમાં શું આવે છે, આ બધા સવાલ પૂછવા. સવાલ પહેલા એને સાંભળવાનો. ઘણીવાર આપણે શું કરીએ એનું કંઈ સાંભળીએ નહીં અને આપણે ઠોક 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 કરી. હવે ઓલાને શું થાય, આપણે ગમે એવી હારી માહિતી આપશું તો એના મગજમાં ઉતરશે નહીં. તો પહેલા એને સાંભળો. હવે તમે પણ વિચારો, તમે ડોક્ટર પાસે જાઓ અને તમે બધું વાત કરતા ઓલો કઈ સાંભળે નહીં, સીધી દવા દઈ દે, ઇન્જેક્શન દઈ દે, તમને મગજમાં સંતોષ નહીં થાય. ભલે ડોક્ટર પરફેક્ટ હશે, થાય કે નહીં? તો તમારે પણ પહેલા એને સાંભળવાનો. સાંભળ્યા પછી એને કહેવાનું તમારો જે પ્રોબ્લેમ છે ને એનું સોલ્યુશન અમારી પાસે છે. અને તમારી જેવા લાખો લોકો અમે લોકો હારા કર્યા. હવે આનું તમારે માનો દાખલા તરીકે આપણે આનું સોલ્યુશન જોવું હોય તો પહેલા આપણે વાત કરીએ ને પહેલા રિઝલ્ટના વિડીયો જોઈએ અને એને માનો જે પ્રોબ્લેમ છે એવા 4-5 વિડીયો બતાવો. વિડીયો બતાવ્યા પછી શું કહેવાનું કે આટલા બધા લોકોને ફાયદા થાય તો તમને થાય કે ન થાય? તો શું કહે, હા આ બધા લોકોએ 10-12 મહિના લેવાની તૈયારી રાખી, તમે 10-12 મહિના લેવાની તૈયારી છે તો હું આજ પાડશું. બરોબર, તમારે 10 મહિનાનો કોર્સ લેવો છે, 5 મહિનાનો? 5 મહિનાનો લેવો તો આટલા ટકા ડિસ્કાઉન્ટ, 10 મહિનાનો લેવો તો આટલા ટકા ડિસ્કાઉન્ટ. પેમેન્ટ ચેકથી આપશો, કેશથી? ક્લિયર? મેં તમને A to Z કેવી રીતે ક્લોઝિંગ કરવું બતાવી દીધું. એનાથી આગળ કોઈ વ્યક્તિને માનો દાખલા તરીકે મીટિંગ, તમારે માનો બિઝનેસ પ્લાન બતાવો તો શરૂઆતમાં તમને નથી આવડતું તો તમે આવી મીટિંગમાં લાવી શકો છો. બીજું, જ્યારે માહિતી આપવા જાવ છો ત્યારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, તો એક તો અવાજ તમારો મોટો હોવો જોઈએ. હવે તમે બીતા મરતા માનો હુતા બોલો તો ઓલાને એમ થાય, પહેલા તમે એમ કહો નેચરમાં બહુ સારો, શું બહુ સારો, એટલે ઓલાને એમ થાય આ હાલો મરેલો આ છે, આમાં મારા હું પગ હારા છે. હલો, યસ, તો તમારો અવાજ કેવો હોવો જોઈએ? મોટો. એટલે 50% તો તમારો અવાજ મોટો હશે ને તો એ હું વિચારશે કે હાલો આને કઈ ભૂસા હે, જો મને કઈ નહોતું આવડતું પણ હું ગમે ત્યાં જાઉં રાયડું જ નાખું એટલે કોઈ પૂછે જ નહીં કાંઈ. આ હું મારા સિક્રેટ બતાવું છું. અવાજ કેવો હોવો જોઈએ? મોટો. બીજું, આંખમાં આંખ નાખીને વાત કરવાની. જો દાખલા તરીકે જે વ્યક્તિ ખોટી છે, જેને કંઈક ખોટું કરવું છે, બરોબર, તો એ આંખથી આંખ નહીં મેળવી શકે. પણ જે સાચો માણસ છે, જેને સાચી વાત કરવી, તો એ ક્યારેય માણસ મોઢું ઊંધું ગાલીને વાત કરશે નહીં. તો તમારે પણ કોઈના બાપથી ડરવાની જરૂર નથી. આંખમાં આંખ નાખી. અને બીજું, આમ ક્રોસમાં નહીં બેવાનું, હામે આઈ કોન્ટેક્ટ થવો જરૂરી છે. ક્લિયર? તો આંખમાં આંખ નાખીને વાત કરો, જેથી કરીને એને ટ્રસ્ટ આવશે. ટ્રસ્ટ શું આવશે કે આ માણસ જે કહે છે એ સાચી વાત છે. ક્લિયર? ત્રીજું, દાખલા તરીકે આપણા જે સ્ટેપ છે ને એ સ્ટેપ મેં જે બતાવ્યા એ સ્ટેપ તમારે 100% ફોલો કરવાના. અને બીજું, ઘણીવાર તમે નવા ડ્રાઈવર હોય, માહિતી આપતા હો, હવે તમે શરૂઆત કરો ને તો ઓલો 5 પ્રશ્ન કરે, તો શરૂઆતમાં અમુક પ્રશ્નોના જવાબ નહીં દેવા. ઘણી જગ્યાએ તમે માહિતી આપવા જાવ એ કે MBA જેવું છે, એટલે આપણે શું કરીએ, MBA નથી, ના નથી. એને કહેવાનું તમે જોયું છે, જાણ્યું છે, સમજ્યા છો, એ માયલું કાંઈ નથી, અલગ છે. તમે પહેલા બધું જોઈ લો અને પછી આપણે તમને જેટલા પણ સવાલ હોય છેલ્લે. હવે જો તમે માહિતી ચાલુ કરી અને ઓલો પ્રશ્ન કરે અને પાછો એનો જવાબ દીધો, પાછી માહિતી ચાલુ કરી, તમારી માહિતી પૂરી થાય? હું સર નવો ડ્રાઈવર છું, ગાડી આપું છું અને તમારી બાજુમાં બેઠા છો, તમે મને કહો જો કેવો બગીચો છે, જોતો કેવી ગાડીઓ છે, મારો બાટલો ફાટે ને, ભાઈ ગાડીઓ ને બગીચો ને એક કોઈ હોય, નહીંતર અમારી ગાડી ક્યાંક કોકની ઉપર ચડી જાય. એમ નવા આપણે કારીગર હોય અને આપણે માનો કે સવાલ પૂછે તો આપણી માહિતી પૂરી ન થાય, એટલે ચાલુમાં કોઈ જવાબ દેવાના નહીં. એને સમજવાની ટ્રાય કરવાની, પણ એના તર્કવાળા પ્રશ્નો છે એ બધા જવાબ ક્યાં? છેલ્લે. હલો, અને છેલ્લે ન આવડતા એ ઘણા બધા હું કે મને નથી આવડતા, હું નવો, ઓલો તંબુરો જોડાય આપણી ભેગો, એ કે આ ઘઘરા જેવા કાંઈ આવડતું જ નથી, અહીંયા હું ડિસ્ટ્રીબ્યુટર બની. એને એમ નહીં કહેવાનું મને નથી આવડતું, એને શું કહેવાનું, હું અત્યારે કામમાં છું, મીટિંગમાં છું, પાછું નેક્સ્ટ ટાઈમ મળું છું. પછી મારી જેવા માણસની મેથી મારવાની, સાહેબ તમે મોટા ફાંકા મારતા હતા, પ્રશ્ન આવ્યો, જવાબ આપો. હલો, અને પછી પાછું એને મળવાનું. કોઈને એમ નહીં કહેવાનું મને આવડતું નથી. ખ્યાલ આવે છે? તો 1 to 1 કરવાના મેં તમને સિક્રેટ બતાવ્યા કેવી રીતે કરવાનું. પછી શું જોઈએ? ટૂલ. આ બધી જ વસ્તુ હથિયારો જોઈએ. હવે ઘણા બધા લોકોને WhatsApp માં વાત કરીએ ને કે ટૂલ્સ વસાવો,
શું કે ખબર સાહેબ પૈસા આવવા જોઈએ ને, પૈસા આવે ને પછી આપણે ટૂલ્સ લેવું. તમે કોઈ ગેરેજ વાળો એવો જોયો? હાલો, કોઈ ગેરેજ વાળો જોયો? પાના નહીં, પેશિયા નહીં, પકડ નહીં, બરાબર? હમણાં પૈસા નથી ને કાંઈ નહીં, આંગળીથી બોલ ખોલો, આંગળીથી. અને પછી દાખલા તરીકે માનો થોડાક પૈસા આવે ને પછી આપણે પાના પેશિયા પકડ લેવું. આવું જોયું કે? ગેરેજ વાળો કમાય કેટલા? 20-30 હજાર. છતાં એ પેલા પાના પેશિયા પકડ જેક બધું રાખે. વાણંદની દુકાન વાળો નવસારીમાં વાણંદની દુકાન હોય, કેટલું રોકાણ કરવું પડે? 1.5-2 લાખ. કેટલા રૂપિયા કમાય? 20-25-30 હજાર. તમે કોઈ એવો વાણંદ જોયો? હમણાં કાચની જરૂર નથી, ખુરશીની જરૂર નથી, ક્રીમની જરૂર નથી, કાતરની જરૂર નથી, હજૈયાની જરૂર નથી. આંગળીથી દાઢી કરો, આંગળીથી. પૈસા આવે ને પછી આપણે બધું લેવું. આવું જોયું? સાહેબ 25-30 હજાર કમાવા માટે 1.5-2 લાખ રૂપિયા નાખે. અહીંયા 15 દિના 8,19,250 રૂપિયા મળે, છતાંય આપણી પાસે બેગ ન હોય, પેમ્પલેટ ન હોય. મીટિંગ પતે ને કોઈ પેમ્પલેટ માંગે ને એટલે આપણે નીકળી, પેમ્પલેટ છે, પેમ્પલેટ છે, અને એનું પેમ્પલેટ લઈ અને ઓલાને આપીએ. એમાં નંબર કોનો હોય? એનો. પછી ઓલો ફોન કોને કરે? એને. પછી ઓલો પ્રોડક્ટ દે. પછી મારો માણા લઈ ગયો, લઈ જ જવો છે આવાના. હલો, નહીં બે સરિતા સાડી સેન્ટર. તો આ હથિયારો હોવા જરૂરી. હથિયારોથી હું થાય કામ સહેલું બને. અમારે દિનેશભાઈ દોમડિયા સુરતની અંદર છે, એને એક પેમ્પલેટ જુનાગઢ ક્યાંક જતા હતા, રોડ ઉપર આપ્યું હતું, રૂપિયાનું પેમ્પલેટ. એ વ્યક્તિએ પેમ્પલેટ વાંચી, પ્રોડક્ટ મગાવી, ડિસ્ટ્રીબ્યુટર બન્યો, રિઝલ્ટ આવ્યું, કામ ચાલુ કર્યું. આજે એના હિસાબે માનો વેરાવળ પોકેટ ચાલુ થયું અને ત્યાં 40-45 લાખ રૂપિયાનો ધંધો આવે. પેમ્પલેટ કેટલાનો? તો હોવું જોઈએ કે ન હોવું જોઈએ? તો ટૂલ્સ હોવા જરૂરી છે. ન હોય તો આ બધા ટૂલ્સ તમે વસાવજો. લાંબી કથા કરતો નથી. હવે માનો ટૂલ્સ પણ વસાવી લીધા, પછી ફોલોઅપ ની અંદર આ બધા પ્રશ્નો આવે કે ન આવે? આવે. બધું બતાવ્યા પછી હું કે મારી પાસે પૈસા, એને હું કહેવાનું કે ભાઈ તારી પાસે પૈસા નથી. નો પણ હોય, હું કોઈ સાથે ઈચ્છતો પણ નથી કે થાય પણ નહીં, પણ નો કરે નારાયણ. અહીંથી રોડ ઉપર ગયા, કોઈ ફોર વ્હીલ વાળો આવ્યો અને પગમાં ધડાક નારાયણ ભટકાઈ ગઈ, એક્સિડન્ટ થયું, 30,000 રૂપિયા જોઈશ. શું કરશું? 2 મહિના પછી કરાવશું? હલો, એક ભાંગેલો પગ હાજો કરવા માટે 30,000 રૂપિયા આવે. હું બતાવ્યું મેં તને. 5 વર્ષ બાદ તારે તો નહીં, તારા બાળકોને પણ જ્યાં પૈસા માટે કામ કરવાની જરૂર નથી અને એ જગ્યાએ તું બાનું બનાવીશ તો જિંદગીભર બાના બનશે. સાહેબ પૈસા નથી એટલે શું તારી પાસે આવ્યો છું? તારી પાસે 8 લાખ રૂપિયા આવ્યો તો ન આવત, પણ તારે પૈસાનો પ્રોબ્લેમ છે, મને ખબર છે, એટલે હું તારી પાસે આવ્યો છું તારું કેરિયર બનાવવા માટે. અને હું એવા માણસ પાસે નથી આવ્યો કે જેને 4 જગ્યાએથી 1500 રૂપિયા ન મળે. હલો, તો 6,000 રકમ નાની મોટી નથી. અને બીજું એક વસ્તુ કહું, કોઈ તમને એમ કહે ને પૈસા નથી, આ દુનિયામાં પૈસાની તાણ છે જ નહીં. હળી ગયેલા ઓલા વાળવા વાળા કે સંડાસ સાફ કરવા વાળા હોય, એની પાસે 15,000 રૂપિયાના ફોન હોય કે ન હોય? હવે જેને 5,000 પગાર છે એની પાસે ફોન કેટલાનો? 15,000. પણ એ 15,000 નો ફોન એની પાસે છે અને એ ફોનનું મહત્વ સમજાણું એમ તમને નેટસર્કમાંથી એને હું મળી શકશે એને સમજાણું નથી. જો એ સમજાઈ ગયું હોય ને તો એ 6,000 ને 60,000 કાઢવા તૈયાર થાય. તો આપણે સમજાવવું એવું એ આપણું કામ છે. હલો, યસ. બીજો પ્રશ્ન શું આવે છે મારી પાસે? બરાબર, તો તમે એમ કહી શકો, મારું ઉદાહરણ આપી શકો કે અમારા રાજેશભાઈ ઓગાસી, એની પાસે પણ ટાઈમ નહોતો. હું સુરતમાં ફિલ્ટર ઘરઘંટીની દુકાન હકાવતો, સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી દુકાન હકાવતો હતો. ટાઈમ હતો નહીં, પણ છતાંય મેં રાત્રે 7 વાગ્યાથી લઈ 11 વાગ્યા સુધી ટાઈમ કાઢ્યો. અને ટાઈમ કાઢ્યો તો આજ મારી પાસે ટાઈમ છે કે નહીં? ભરપૂર ટાઈમ છે. કદાચ 6 મહિના કામ બંધ કરી દઉં તો એવરેજ 5 લાખથી ઓછો 1 રૂપિયો ન આવે. પણ મેં ત્યારે વિચાર્યું મારી પાસે ટાઈમ નથી તો
તો હજી 10,000 રૂપિયા જ કમાતો હોય. સાહેબ ટાઈમ નથી એટલે જ આ કામ કરવાનું. બીજું આ કામ નવરા માટેનું નથી. જે માણસને ટાઈમ નથી એ માણસને ટાઈમ કાઢવા માટેનો આ ટાઈમ છે. પગની અંદર એક કાંટો વાગ્યો હોય તો કાંટો કાઢવા માટે બીજો કાંટો નાખવો પડે કે ન નાખવો પડે? એમ તમારી પાસે ટાઈમ નથી તો તમારે ઓર વધારે કામ કરવું પડશે. અને ઓર વધારે કામ કરશો તો આવનારા સમયમાં તમારી પાસે પૈસા પણ હશે અને ટાઈમ પણ હશે. ઘણા એવું કે મારાથી આ ન થાય. હું કે મારાથી આ ન થાય તો આમાં કરવાનું શું છે? એને કહેવાનું કે દાખલા તરીકે માનો તમે ટૂથપેસ્ટ કરો, સારી લાગે તો આપણે કઈ ચીક ને આ ટૂથપેસ્ટ સારી છે. નેચરામોર ખાઓ, સારો લાગે તો કઈ ચીક ને આ નેચરામોર સારો છે. ખેતીની દવા વાપરો, સારી લાગે તો સારી કઈ ચીક ની. તો આમાં કામ શું કરવાનું? સારી વસ્તુ લાગે અને સારી કહેવાના પૈસા મળે. તો સાહેબ તમે એમ કહો મારાથી આ ન થાય તો અહીં કઈ પોટલા ઉપાડવાના નથી, અહીં કઈ મજૂરી કરવાની નથી, અહીં કોઈ કઠણ કામ છે જ નહીં કે તમે જે કહો છો મારાથી આ ન થાય. ઘણા એવું કે હું ભણેલ નથી. અમારા અરવિંદભાઈ વેકરિયા સુરતની અંદર નેટસપનું નામ બોલતા નથી આવડતું, અંગૂઠો મારીને સાઈન કરે આ કંપનીમાંથી 52 લાખ રૂપિયા કમાણ. શું કામ? એણે એવું કીધું હતું ભણેલ નથી. તો એને માનો દાખલા તરીકે એ ભણેલા નથી પણ એને શું આવડે ખબર? આવી કોઈ મીટિંગ હોય તો એમાં વધુ માણસો બેહાડતા આવડે. અને ક્યારેક તો શું કરે, દાખલા તરીકે 3 સવારી 4 5 7 ફેરા મારી દે. મીટિંગ ની અંદર સૌથી વધારે લોકો એના હોય. હલો, તો ઘણા લોકો કહેતા ભણેલ નથી. આજે અરવિંદભાઈ વેકરિયા નીચે હું આવું, હું મારી જેવા માણસો આવી ગયા હોય તો એનું કામ ઊભું રહે. હવે ઘણા એમ થાય હું ભણેલ નથી, મને ન આવડે. તમને નથી આવડતું કઈ નહીં, પણ જે સમજાવવા વાળા છે અહીંયા બેહાડી દો. બરોબર, તમારું કામ થઈ ગયું કે ન થઈ ગયું? તો અહીંયા તમારી પાસે ભણતર નથી પણ તમારી નીચે ભણેલા લોકો આવશે, તમારું કામ ઉપાડશે. તમારી ઉપર વાળા ભણેલા હશે એ પણ તમારું કામ કરશે. તો ભણતર નહીં હોય તોય ચાલશે. ઘણા એવું કે મને તમારે જેવું બોલતા નથી આવડતું. હલો, યસ. તો એને કઈ અમારે કઈ આ બાપ દાદા ધંધો નહોતો કે જન્મતા હવે આ બધું મળ્યા બોલવા. બધી વસ્તુ શીખવાથી આવે. એમ કે નાના હતા ખાતા આવડતું હતું કે નહીં, બોલતા આવડતું હતું નહીં, હાલતા આવડતું હતું નહીં, સીસી આવડતું હતું નહીં, બધું માનો અંદર જ થતું હતું. પણ અત્યારે બધું આવડે છે કે નથી આવડતું? તો શીખવાથી કોઈ કામ અઘરું નથી. તો બોલવાનું માનો નથી આવડતું, ધીરે ધીરે આવડી જાય. અમને કઈ નહોતું આવડતું, બરાબર. ઘણા એવું કે મને શરમ આવે તો એને કેમ ભાઈ શરમ ક્યાં આવવી જોઈએ? ક્યાં આવવી જોઈએ? હું નવા માણસોની મીટિંગમાં કહું છું કે દાખલા તરીકે શરમ ક્યારે આવી જોઈએ? વાઈફ સાથે ખરીદી કરવા ગયા, વાઈફને ગમ્યો 5,000 નો ડ્રેસ, ખીચાને પરવડે 500 નો, કયો લેવો? શરમ ક્યાં આવવી જોઈએ? એનાથી વિશેષ શરમ ક્યાં આવવી જોઈએ? આપણા બાળકોને જે સ્કૂલમાં ભણાવવા ઈચ્છીએ છીએ એ સ્કૂલમાં ભણાવીએ છીએ કે આપણા ખીચાને પરવડે? શરમ ક્યાં આવવી જોઈએ? એનાથી વિશેષ શરમ ક્યાં આવવી જોઈએ? આપણા માતા પિતા આપણને જોવું નથી ગમતું છતાં પણ પૈસા માટે એને કામ કરવું પડે, શરમ ક્યાં આવવી જોઈએ? ધંધો કરવામાં શરમ ન આવવી જોઈએ. ધીરુભાઈ અંબાણીના છોકરા રિલાયન્સ ફ્રેશમાં શાક વેચે છે, ટાટા વાળા મીઠું વેચે છે, બાટા વાળા ચપ્પલ વેચે, અરે લોકો દારૂ વેચે જે નથી વેચવાની એવી વસ્તુ વેચે. તો આ 24 કેરેટ સોના જેવી પ્રોડક્ટ વેચવામાં શરમ આવવી જોઈએ? બિલકુલ ન આવી જોઈએ. જો શરમ આવે તો ઉપર વાળો બચાવે. હલો, આ જવાબ હું તમને શીખવાડું. તમારે કોઈ સવાલ કરે તો કેવી રીતે આપવા. હવે આ બધું કર્યા પછી 2 પ્રકારના તમારે બદલાવ કરવા પડશે. કયા બદલાવ? એક બાહ્યિક બદલાવ અને બીજો આંતરિક બદલાવ. બાહ્યિક બદલાવની અંદર કઈ કઈ વસ્તુ આવશે? તો બાહ્યિક બદલાવની અંદર દાખલા તરીકે હું પણ માનો કપડા વ્યવસ્થિત નહોતો પહેરતો. કપડા વ્યવસ્થિત મતલબ ઈન નહોતો કરતો, ચટાપટા વાળા એવા કપડા પહેરતો હતો. પણ આ બિઝનેસમાં આવ્યો તો થોડા પ્રોફેશનલ કપડા પહેરવાનું ચાલુ કર્યું. એમાં કઈ નુકસાન થયું? પેલા બેલ્ટ નહોતો પહેરતો. બેલ્ટ 5,000 નો, 50,000 નો, લાખનો આવે, 200-500 રૂપિયાનો આવે. તો મેં મારા લગ્નમાં જ ઈન કર્યું હતું. લગ્નમાંથી આવ્યા પછી ઈન કાઢી નાખ્યું. પણ આ બિઝનેસમાં આવ્યો ખબર પડી ઈન કરવું પડશે, ઈન કરવાનું ચાલુ કર્યું. અને ઈન કરવામાં કઈ ખર્ચો ખરો? અમુકનું એટલું કપડું અંદર જાય તો મેલું ઓછું થાય, ઘરવાળી ધોવું ઓછું. તો
ઈન કરવાનું ચાલુ કર્યું, બેલ્ટ પહેરવાનું ચાલુ કર્યું. પહેલા બૂટ નહોતો પહેરતો, ચપ્પલ પહેરતો, બૂટ પહેરવાનું ચાલુ કર્યું. પણ બૂટ તમારે પણ બૂટ પહેરવાનું ચાલુ કરવું પડશે. બૂટ પહેરવાનો વાંધો નહીં, મોજા અંદર ધોયેલા પહેરવાના, નહીંતર પાછા તમે ક્યાંય જાઓ અને માહિતી આપો કે આટલા રૂપિયા આવે, ઓલો કે પેલા મોજા ધોઈને. ઘણા એને મોજામાં ફાંકા પડી ગયા અને આમ કે આમ પગ હોય અને બતાવે આમાં 15 દિન 8,19,250 આવે, ઓલો કે મોજા નવા લઈ. એક કહેવત છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ. તો તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો એઝ એ બિઝનેસમેન એવી રીતે લાગવા લગર વગર નહીં. તો બહારની પર્સનાલિટી એવી હોય છે. પછી તમે પાન, માવો, બીડી, સિગારેટ, ગુટકા આવું કઈ વ્યસન કરતા હોય તો આવું વ્યસન તમારે છોડવું જરૂરી છે. બરાબર? હવે તમે મોઢા માવો ભર્યો હોય અને કોઈને સમજાવવા જાઓ 26,26,200 આવે, ઓલો બીવે કે આ મોઢામાં કટકો ઉડીને માથે નો આવે. તો આ વ્યસન છોડવું જરૂરી છે. હવે દાખલા તરીકે માનો તમે વિચારો નેટસપમાંથી તમે કરોડો રૂપિયા કમાવો, કરોડો રૂપિયા, અને તમે બીમાર પડશો તો કરોડો રૂપિયા કોઈ કામના ખરા? હલો, કોઈ કામના નહીં. અને એક વસ્તુ કહું, તમે આખા ગામને શું કહો છો? હેલ્થ સુધારવાની વાત કરો, અને તમારા મોઢામાં માવો ભર્યો હોય કે તમે સ્મોકિંગ કરતા હોય તો એનો શું વિચારશે? આ આખા ગામની હેલ્થની પથારી ફેરવે છે અને પોતાની હેલ્થની પેઢી લોકોને ટ્રસ્ટ નહીં આપે. આપણે દિનેશભાઈ વેસાણીયા છે, 17 માવા ખાતા રોજના, પણ એને ખબર પડી કે આ બિઝનેસમાં આવવાથી મારે વ્યસન છોડવું પડશે તો મારા બિઝનેસનો વિકાસ થાય. એણે માનો ભોગ દીધો તો અત્યારે 15 દિવસના 8,19,250 રૂપિયા કમાય છે. સારું થયું ખરાબ થયું? વ્યસન છોડ્યું ન હોત ત્યાં હોત. તો વ્યસન છોડવું જરૂરી છે. હવે એક જ વસ્તુ કહું તમને, તમે ત્યારે જ ખાઈ શકો પાન માવા, બરોબર? કે દાખલા તરીકે માનો તમે અહીંથી ઘરે જાઓ અને ઘરે ગયા પછી તમારા મિસિસ હોય, દીકરી હોય, મમ્મી હોય કે બેન હોય, અને તમે એમ કહો હું આ જે વ્યસન કરું છું એ તમને ગમે છે? એ કે હા. તો મને કોઈ ના પાડવાનો અધિકાર નથી. અને જો એ ના પાડે તો તમારે કોઈ ખાવાનો પણ અધિકાર નથી. અને હું તો કહું છું જો તમને બહુ સારું વ્યસન લાગતું હોય તો આખા ઘરમાં બધાને ચાલુ કરાવો. બધા કરાવો કે તમે દાબો, મજા આવે. તો તમારે આ છોડવું પડે છે. આજે કેટલા લોકો છોડવા તૈયાર છે? વેરી ગુડ, જોરદાર તાલી કાકા. તો અને બીજી વસ્તુ, આ કોઈ પણ વ્યસન છોડવું હોય ને એના માટે એક જ વસ્તુ છે, તમારે 2 મહિના મજબૂત થવું પડે. કદાચ તમને માથું દુખે કે પેટમાં દુખે, ગમે એ થઈ જાય, પણ તમે મજબૂત થઈ જાઓ ને કે ગમે એમ થાય, નથી ખાવું એટલે નથી ખાવું, તો તમે ગેરેન્ટેડ વ્યસન છોડી શકો છો. તો આ જરૂરી છે. અને છેલ્લી વાત, આંતરિક બદલાવ મતલબ પોઝિટિવ એટીટ્યુડ. હું તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ વ્યક્તિની માનો દુકાનદાર છે નવસારીની અંદર, એને શોરૂમ ચાલુ કર્યો છે. હવે શોરૂમની અંદર સવારે ભાઈ જાય, સાફ સફાઈ કરી, દીવાબત્તી કર્યા, અને એ ભાઈ આખો દિવસ વ્યવસ્થિત દુકાને બેઠો. કોઈ ગ્રાહક જ ન આવે તો બીજે દિવસે મગજ તપાવી દે, ખાડા કોઈ આવતા જ નથી, કાલથી જવું જ નથી, આવું કરશે. બીજે દિવસે વહેલો ઉઠશે, દુકાને જાય, હરખી પૂજા કરશે, હરખું સાફસૂફ કરશે, વ્યવસ્થિત. આવું કદાચ 15 દિવસ થયું, દુકાન બંધ કરી દે નહીં. કદાચ મહિનો થાય તો એ રોજ પોઝિટિવ એટીટ્યુડ રાખશે. આપણે એકથી કામ કર્યું, કોઈ માયનું નહીં, બીજે દિવસે કામ કર્યું, કોઈ માયનું નહીં, 15 દિવસ થયા, ઠેલો માળી આમ, આપણે કાંઈ કરવું સાહેબ. પોઝિટિવ એટીટ્યુડ રાખવો પડશે. ગમે એટલા પ્રોબ્લેમ આવે પણ આપણે કામ છોડવાનું નહીં. તો આજે મેં જે તમને ટેકનિકો શીખવાડી છે, જે સિસ્ટમ બતાવી છે, આ સિસ્ટમ હું એવો વિશ્વાસ રાખું છું તમે 100% ફોલો કરશો. અને ભગવાન આ સિસ્ટમ ફોલો કરવાની તમને શક્તિ આપશે. અને આ સિસ્ટમ ફોલો કરી અને નેટસપની અંદર તમે પણ મારી જોડે કરોડપતિ બનો
અને તમારા બધા જ સ્વપ્ન નેટસપના માધ્યમથી પૂરા થાય એવી તમને બધાને ખૂબ ખૂબ શુભકામના સાથે અહીંયા મારું વક્તવ્ય પૂરું કરું છું. ઓકે.